हेलो दीकराओ, वेरी गुड मॉर्निंग, जय श्री कृष्ण। ચાલો હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એમ એજ્યુકેશન પર। દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડિટેલમાં અભ્યાસ કરી ગયા હતા ઓપ્ટિકલ એક્ટિવ સબસ્ટન્સ એટલે શું, એટલે કે પ્રકાશ ક્રિયાશીલ ઘટક કેને કહેવાય, રાઈટ। પણ એ પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો એટલે કે પ્રકાશ ક્રિયાશીલતા, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કેને કહેવાય એના પહેલા આપણે જોઈ ગયા હતા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ। તો એને આધારે આપણે એવું જાણી ગયા કે કોઈ પણ કાર્બનિક સંયોજનમાં મુખ્યત્વે બે પ્રકારના લક્ષણો હોય છે પ્રકાશ ક્રિયાશીલતાના સંદર્ભે। એક પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ અને બીજું પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ। પ્રકાશ અક્રિયાશીલ કેને કહેવાય તો કે ભાઈ એવો પદાર્થ કે જેનું કોઈ યોગ્ય સાંદ્રતા ધરાવતું દ્રાવણ બનાવી પોલારીમીટર ટ્યુબમાં ભરી અને તેની અંદરથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે અને સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોઈ જ કોણાવર્તન નથી થતું તો તેને કહેવાય પ્રકાશ અક્રિયાશીલ। જ્યારે પ્રકાશ ક્રિયાશીલ કેને કહેવાય તો કે પોલારીમીટરની અંદર જ્યારે કોઈ કાર્બનિક પદાર્થનું યોગ્ય સાંદ્રતા ધરાવતું દ્રાવણ પોલારીમીટર ટ્યુબ થકી ભરવામાં આવે અને તેમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશનું તલ પસાર કરવામાં આવે, એટલે કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે, રાઈટ, પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ, ત્યારે તે પદાર્થ મતલબ કે દ્રાવણમાં રહેલા તે કાર્બનિક પદાર્થની અસર હેઠળ તે પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ નું રોટેશન એટલે કે ભ્રમણ થાય। એ ભ્રમણને આપણે જો આલ્ફા દ્વારા દર્શાવીએ તો એ ભ્રમણ કાં તો જમણી દિશાએ થાય કાં તો ડાબી દિશાએ થાય, એટલે કે જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલ આ એક દિશામાં હોય તો કોઈ પદાર્થના સંપર્કમાં આવતા જો તેનું કોણાવર્તન કાં તો જમણી બાજુ થાય અથવા તો કોણાવર્તન ડાબી બાજુ થાય તો તેવો પદાર્થ કે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી શકે છે તેને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય, જે મુખ્યત્વે બે પ્રકારના હોય છે। દીકરા મેં લખી દીધું છે જે આગળના લેક્ચરનું રિવિઝન, ક્વિક રિવિઝન થાય એના માટે, કે જે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી શકે તેને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય, ઓપ્ટિકલી એક્ટિવ। તે બે પ્રકારના હોઈ શકે, એક જો કોણાવર્તન જમણી બાજુ કરે તો તેને દક્ષિણ ભ્રમણીય એટલે કે ડેક્સ્ટ્રોરોટી કહેવાય, એટલે કે ક્લોકવાઇઝ રોટેશન થતું હોય સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું। જો એન્ટી ક્લોકવાઇઝ એટલે કે ડાબી બાજુ જો સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન થાય તો તે પદાર્થ એ ડેક્સ્ટ્રોરોટેટરી અથવા તો વામ ભ્રમણીય અથવા તો ડેક્સ્ટ્રોરોટરી કહેવાય ગયું, તે પદાર્થ લીવોરોટેટરી એટલે કે વામ ભ્રમણીય, જેને માઇનસ વડે અથવા તો સ્મોલ એલ વડે પણ દર્શાવી શકાય। ચાલો રેડી। તો દીકરાઓ, બે પ્રકારના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો હોઈ શકે, બે પ્રકારના પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોઈ શકે, એક ડેક્સ્ટ્રો અને બીજો લીવો, રેડી। પરંતુ કોઈ પણ પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા, સાંભળજો, કોઈ પણ પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા એ માત્ર ને માત્ર પોલારીમીટર નામના ઇન્સ્ટ્રુમેન્ટ વડે જ માપન કરી શકાય। પોલારીમીટર તમે મેન્યુઅલ પણ હોઈ શકે છે અને ઓટોમેટિક પણ હોઈ શકે છે, જેના ફોટોઝ મેં લાસ્ટ લેક્ચરની અંદર અપલોડ કરેલા હતા એનિમેશન સાથે, રાઈટ। પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ કેને કહેવાય, ડાબી બાજુ જમણી બાજુ રોટેશન કઈ રીતે થાય, વિશેષ રીતે મેં તમને સમજાવેલું હતું લાસ્ટ લેક્ચરની અંદર। તો દીકરાઓ, આ ઓપ્ટિકલ એક્ટિવિટી પોલારીમીટર નામના ઇન્સ્ટ્રુમેન્ટ વડે માત્ર ને માત્ર પ્રાયોગિક રીતે જ મપાય। અને દીકરાઓ ખાસ સાંભળજો, પ્રકાશ ક્રિયાશીલતા એ કાર્બનિક પદાર્થની એક લાક્ષણિકતા છે, એક ગુણધર્મ છે અને એ ગુણધર્મ હંમેશા વિશિષ્ટ હોઈ શકે। એટલે કે કોઈ એક પદાર્થ દ્વારા જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન થઈ શકતું હોય એ એની આગવી ઓળખ થઈ, એના જેવું રોટેશન બીજું ના આપી શકે। ફોર એક્ઝામ્પલ, હું ગ્લુકોઝની વાત કરું તો દીકરાઓ, ગ્લુકોઝ એક પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે અને ગ્લુકોઝ દ્વારા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન 52.5 ડિગ્રી થઈ શકે છે, તે વિશિષ્ટ પરિભ્રમણ તરીકે ઓળખી શકાય છે। સુક્રોઝની વાત કરું, ખાંડ, તો તે +62.5 ડિગ્રી જેટલું ડેક્સ્ટ્રો રોટેશન બતાવી શકે છે, એટલે કે દક્ષિણ ભ્રમણીય રોટેશન બતાવી શકે છે। મતલબ કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ દ્વારા થતા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન એક વિશિષ્ટ લાક્ષણિકતા છે। તો એ પદાર્થનું વિશિષ્ટ પરિભ્રમણ કેટલું
દીકરાઓ વિશિષ્ટ પરિભ્રમણ કેટલું માપવું હોય તો પ્રેક્ટિકલી માપી શકો છો. સ્પેસિફિક રોટેશન વિશિષ્ટ પરિભ્રમણ આલ્ફા એની સંજ્ઞા દર્શાવેલી છે, જ્યાં લેમ્ડા અને ટી શું છે. લેમ્ડા દીકરાઓ એ પોલારીમીટર ટ્યુબમાંથી પસાર થતા પ્રકાશની તરંગ લંબાઈ અને ટી એટલે ટેમ્પરેચર. આ બે કોન્સ્ટન્ટ રાખેલું હોય. ઇન્સ્ટ્રુમેન્ટનું ટેમ્પરેચર અચળ હોય અને પસાર થતા પદાર્થની તરંગ પ્રકાશની તરંગ લંબાઈ પણ કોન્સ્ટન્ટ હોય. તો એ અચળ તરંગ લંબાઈ અને અચળ તાપમાને રહેલા એ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કોઈ પણ કાર્બનિક પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ દ્વારા જોવા મળતું વિશિષ્ટ પરિભ્રમણ બરાબર આલ્ફા ઇન્ટુ એલ આલ્ફા અપોન એલ ઇન્ટુ સી, જ્યાં આલ્ફા એટલે શું છે દીકરાઓ? આ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન. આલ્ફા જે પ્રેક્ટિકલી તમે મેઝર કરો છો ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા. ફોર એક્ઝામ્પલ, સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન છે એ સીધું થવાને બદલે, માનો કે સીધો પસાર થવાને બદલે પ્રકાશ ક્રિયાશીલતાને કારણે જમણી બાજુ પરિભ્રમણ થયું. માનો કે એ પ્રકાશના તલ આવે છે આ દિશામાં, પણ અંતે પરિભ્રમણ થતા એ આ દિશામાં વળી જાય છે. તો તમે જોઈ શકો છો એંગલ લેસ ધેન 90 ડિગ્રી હોય, માની લ્યો કે એ 75 ડિગ્રીનું રોટેશન થાય છે, આપ જોઈ શકો છો. તો આ જે કોણ આવશે 75 ડિગ્રી, હું તમને એ આકૃતિ દ્વારા જો દર્શાવવા જાઉં તો દીકરાઓ માનો કે પરિભ્રમણ છે, સમતલી ધ્રુવીભૂત પ્રકાશ છે આ દિશામાં આવતો હોય અને ધીમે ધીમે એનું કોણાવર્તન માનો કે જમણી બાજુ થઈ અને કોણાવર્તન જમણી બાજુ થઈ માનો કે આ ડાયરેક્શનમાં થઈ ગયું, તો આ જે ભ્રમણ થશે જમણી બાજુ રોટેશન થતા જે ભ્રમણ થશે માનો કે 75 ડિગ્રી છે, તો આ જે 75 ડિગ્રી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન થઈ ગયું તેને કહેવાય આલ્ફા. તો પ્રશ્ન થાય, સર આ પરિભ્રમણ અને વિશિષ્ટ પરિભ્રમણમાં ફરક શું છે? દીકરાઓ આ પરિભ્રમણ છે ને એ ચલિત હોય, ફર્યા કરે, વેરિયેબલ હોય. કઈ રીતે? હું તમને એક્ઝામ્પલ આપું. માની લ્યો કે આ જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ છે એને જે ટ્યુબમાંથી પસાર કરીએ છીએ એ ટ્યુબની લેન્થ છે માનો કે 1 ડેસીમીટર. તો કોઈ એવું પણ વાપરી શકે કે કોઈ ટ્યુબ છે 2 ડેસીમીટરની લઈ શકે. તો કોઈ એવું પણ કરી શકે ને કે આ પ્લાન પોલરાઇઝ્ડ લાઇટ જે ટ્યુબમાંથી પસાર કરો છો પોલારીમીટર ટ્યુબમાંથી એ 0.5 ડેસીમીટર હોય. માનો કે દ્રાવણની સાંદ્રતાની વાત કરીએ તો સાંદ્રતા માનો કે આમાં દ્રાવણ ભરેલું છે, એ દ્રાવણ માનો કે સાંદ્રતા ધરાવે છે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ, એટલે 1 ગ્રામ પ્રતિ ml દ્રાવણ. તો કોઈ ટ્યુબની અંદર જે દ્રાવણ ભરેલું છે એ બની શકે કે 2 ગ્રામ પ્રતિ ml હોઈ શકે, કોઈની અંદર 3 ગ્રામ પ્રતિ ml હોઈ શકે. મતલબ કે દ્રાવણની સાંદ્રતા પણ જુદી જુદી ભરેલી હોઈ શકે અને પોલારીમીટર ટ્યુબની લંબાઈ પણ જુદી જુદી હોઈ શકે. તો પ્રાયોગિક ધોરણે જ્યારે પોલારીમીટરમાંથી સમતલીય ધ્રુવીભૂત પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે એની અંદર જોવા મળતું જે ભ્રમણ હશે આ ભ્રમણનું મૂલ્ય પણ બદલશે જો પોલારીમીટર ટ્યુબની લેન્થ અલગ હશે અથવા તો તેની અંદર ભરવામાં આવતા પ્રકાશ ક્રિયાશીલ પદાર્થના દ્રાવણની સાંદ્રતા પણ જુદી હશે. તો તમને થશે કે સર હમણાં તો તમે એવું કીધું કે કોઈ પણ પદાર્થનું એટલે કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા એક એનો વિશિષ્ટ ગુણધર્મ થયો, એની આગવી ઓળખ થઈ કે ગ્લુકોઝ છે એ 52.5 ડિગ્રી પ્લસ રોટેશન બતાવે, ડેક્સ્ટ્રો રોટેટરી ફિક્સ માની લ્યો. તો ગ્લુકોઝ છે એ માનો કે ડી ગ્લુકોઝ છે એ 52.5 પ્લસ રોટેશન બતાવતો હોય તો તમે એમ કહેશો કે સર તમે હમણાં એમ કીધું 52.5 બતાવે પણ ગ્લુકોઝની સાંદ્રતા બદલીએ દ્રાવણની અને પોલારીમીટર ટ્યુબની લેન્થ બદલીએ માનો કે, તો બની શકે રોટેશન બદલી શકે. તમારી વાત સાચી છે પણ એ રોટેશન બદલે વિશિષ્ટ રોટેશન, મતલબ રોટેશન પરિભ્રમણ બદલે વિશિષ્ટ પરિભ્રમણ એટલે કે વિશિષ્ટ ભ્રમણ નહીં, ભ્રમણ બદલે વિશિષ્ટ ભ્રમણની આ બેનો ફરક સમજવાનો છે. ભ્રમણ એટલે કોઈ પણ લંબાઈ ધરાવતી ટ્યુબમાં કોઈ પણ સાંદ્રતા ધરાવતું દ્રાવણ ભરી દો ત્યારે પ્રાયોગિક ધોરણે પોલારીમીટર દ્વારા જોવા મળતું રોટેશન એ ભ્રમણ. વિશિષ્ટ પરિભ્રમણ માપવું હોય ને તો એના માટે તમારે સૂત્ર વાપરવું પડે. લેન્થ શું કરશો? માનો કે ભ્રમણ મળે છે 75 ડિગ્રી 10 ડેસીમીટર લેન્થ અનુસાર 10 ડેસીમીટરની લેન્થ રાખેલી છે માની લ્યો. સોરી આપણે એક કામ કરીએ 2 ડેસીમીટર લેન્થ રાખીએ. પોલારીમીટર ટ્યુબની લેન્થ કેટલી રાખી? 2 ડેસીમીટર.
માનો કે 2 ડેસીમીટર એ 0.75 ડિગ્રી આવે છે, તો 1 ડેસીમીટર રાખો તો આ રોટેશન બદલી શકે, કેમ કે અંતર વધારે કાપવાનું છે પ્રકાશને. માનો 2 ડેસીમીટરમાં 1 ડેસીમીટર હોય તો અંતર ઓછું કાપવાનું થાય. 3 ડેસીમીટર રાખો તો એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશને અંતર જાજુ કાપવાનું છે. મતલબ કે લેન્થ બદલશે તો ભ્રમણ બદલશે, પણ વિશિષ્ટ ભ્રમણ એને કહેવાય કે 1 ડેસીમીટર લેન્થ ધરાવતી પોલારીમીટર ટ્યુબ, સાંભળજો, ટ્યુબ કેટલી હોવી જોઈએ આની અંદર? વિશિષ્ટ પરિભ્રમણ માપવું હોય તો ટ્યુબની લેન્થ હોવી જોઈએ 1 ડેસીમીટર. 1 ડેસી, વિશિષ્ટ શબ્દ સાંભળો, વિશિષ્ટ, સ્પેસિફિક, મતલબ એકમ લંબાઈ અને એકમ સાંદ્રતા દીઠ થતું પરિભ્રમણ ને કહેવાય વિશિષ્ટ પરિભ્રમણ. તમે મન પડે એટલી લેન્થ અને મન પડે એટલી સાંદ્રતા ભરશો ને તો પોલારીમીટર દ્વારા તે પદાર્થનું રોટેશન, મતલબ જે પદાર્થ દ્વારા સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું જે રોટેશન થશે એ પોલારીમીટર દ્વારા જુદા જુદા આંકડા મળશે, કેમ કે તમે સાંદ્રતા અલગ અલગ વાપરો છો, પોલારીમીટર ટ્યુબની લેન્થ પણ અલગ અલગ વાપરો છો. પરંતુ તમે કોઈ એક પદાર્થ માટે વાપરેલ જે ટ્યુબ છે, મતલબ જે પોલારીમીટર ટ્યુબ છે, એની લેન્થ 1 ડેસીમીટર રાખો અને સાંદ્રતા માનો કે 1 ગ્રામ પર ml એટલે કે 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ રાખો, એટલે એકમ સાંદ્રતા રાખો. એટલે લેન્થ પોલારીમીટરની અને દ્રાવણની સાંદ્રતા બે એકમ થઈ ગયું. એટલે દરેક વખતે સાંદ્રતા અને લેન્થ સમાન રાખશો ને તો તેનું પરિભ્રમણ પણ ફિક્સ જ મળશે. અને એ જે ભ્રમણ મળે એને કહેવાય સ્પેસિફિક રોટેશન, વિશિષ્ટ પરિભ્રમણ. કોઈ પણ પદાર્થનું વિશિષ્ટ પરિભ્રમણ ક્યારેય નહીં બદલે, પણ કોઈ પણ પદાર્થનું માત્ર ભ્રમણ આલ્ફા બદલી શકે. સમજાય છે ને? વિશિષ્ટ પરિભ્રમણ, વિશિષ્ટ ભ્રમણ, સોરી, પરિભ્રમણ કહેવાય છે, ભ્રમણ આવે રોટેશન. વિશિષ્ટ ભ્રમણ ક્યારેય નહીં બદલે કોઈ પણ પદાર્થનું, પણ ખાલી ભ્રમણ રોટેશન બદલી શકે. કેમ? કેમ કે આ ભ્રમણનું મૂલ્ય પ્રાયોગિક ધોરણે તમે પોલારીમીટર ટ્યુબની લંબાઈ કેટલી રાખેલી છે અને તેમાં ભરેલા દ્રાવણની સાંદ્રતા કેટલી રાખેલી છે એના ઉપર આધાર રાખે છે. જ્યારે વિશિષ્ટ ભ્રમણનું મૂલ્ય એ માત્ર 1 ડેસીમીટરની લેન્થ અને 1 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ એટલે કે 1 ગ્રામ પર ml સાંદ્રતા હોય તેવા દ્રાવણ માટેનું ભ્રમણ બતાવે તો એને કહેવાય વિશિષ્ટ ભ્રમણ. વિશિષ્ટ ભ્રમણ હંમેશા કોઈ પણ પદાર્થ માટે અચળ રહેશે, કેમ કે તેમાં તમે દરેક એનાલિસિસમાં જ્યારે વિશિષ્ટ ભ્રમણ માપતા હો ત્યારે સાંદ્રતા 1 ml ગ્રામ પર ml અને ટ્યુબની લેન્થ છે પોલારીમીટર ટ્યુબની એ 1 ડેસીમીટર જ રાખવાની થાય. સમજાય છે? મતલબ તમે માની લ્યો, હવે એવી વાત કરો કે સર મારે તો વિશિષ્ટ ભ્રમણ માપવું છે, પણ મારી પાસે પોલારીમીટર ટ્યુબ 1 ડેસીમીટર લેન્થ વાળી નથી, 10 સેન્ટીમીટર એટલે 1 ડેસીમીટર. તમે એમ કહેશો સર મારી પાસે તો 20 સેન્ટીમીટર એટલે કે 2 ડેસીમીટર વાળી ટ્યુબ છે અને મારે તો વિશિષ્ટ પરિભ્રમણ માપવું છે. એ પદાર્થ કયો છે એ જાણવા માટે, કેમ કે વિશિષ્ટ પરિભ્રમણ જાણો 52.5 આવે તો સમજી લેવાનું પદાર્થ ગ્લુકોઝ છે, ડી ગ્લુકોઝ છે. પણ મારે તો પદાર્થની જાણકારી મેળવવા માટે મારે વિશિષ્ટ પરિભ્રમણની જરૂર છે, વિશિષ્ટ ભ્રમણની જરૂર છે, તો શું કરશું? કાંઈ વાંધો નહીં. વિશિષ્ટ ભ્રમણ માટે 1 ડેસીમીટર લેન્થ જોઈ. તમારી પાસે પોલારીમીટરની લેન્થ કેટલી છે? 2 ડેસીમીટર. તો કોઈ વાંધો નહીં, તમે ત્રિરાશિમાં આપી શકો ને. 2 ડેસીમીટર દીઠ માનો કે 75 ડિગ્રી રોટેશન આવે. સેલ્સિયસ નો લખતા હો, સોરી સેલ્સિયસ લખાઈ ગયું, સેલ્સિયસ ના લખતા, ભ્રમણ છે. 75 ડિગ્રી ભ્રમણ આવે તો 1 ડેસીમીટર દીઠ કેટલું ભ્રમણ થાય? તો તમે શું કરશો? 75 જેને આલ્ફા કહ્યું ડિવાઈડ બાય 2 કરશો કે નહીં? અહીંયા 1 ડિવાઈડ બાય 2 તો આ થઈ ગયું L. ચાલો રેડી, આલ્ફા બાય L તો થઈ ગયું. પણ ઘણા એવું કે સર મારાથી 2 ગ્રામ પ્રતિ ml સાંદ્રતા થઈ ગઈ છે અને વિશિષ્ટ ભ્રમણ તો 1 ગ્રામ પ્રતિ ml જ મપાય, 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ અથવા તો 1 ગ્રામ પ્રતિ ml. તો તમે કહી શકો કે સર માનો કે આની અંદર મેં 2 ગ્રામ પ્રતિ ml સાંદ્રતા લીધી હતી, પણ મારે તો 1 ગ્રામ પ્રતિ ml જોતું હોય તો શું કરશો? અહીંયા સાંદ્રતા C ગુણોત્તરમાં લઈ લેશો. 2 ગ્રામ પ્રતિ ml સાંદ્રતા એ 75 ડિગ્રી રોટેશન, તો 1 ગ્રામ પ્રતિ ml સાંદ્રતા એ કેટલા ડિગ્રી રોટેશન? તો ક્રોસ મલ્ટીપ્લિકેશન ત્રિરાશિથી તમે સૂત્ર મૂકો એટલે આલ્ફા બાય L ઇન્ટુ C નું સૂત્ર બની જાય. અને આ જે કિંમત મૂકો તો દરેક વખતે જો તમે લેન્થ બદલો અને સાંદ્રતા બદલો તો એને આધારે આલ્ફા બદલે, પણ ગુણોત્તરનું મૂલ્ય અચળ થઈ જશે. એ જે અચળ મૂલ્ય આવે એને કહેવાય વિશિષ્ટ ભ્રમણ. રાઈટ? તો કોઈ પણ પદાર્થનું વિશિષ્ટ ભ્રમણ
એ આલ્ફા અપોન એલ ઇન્ટુ સી દ્વારા મપાય. દીકરાઓ, આ પોઈન્ટનો ઉલ્લેખ આપણી એપી બુકની અંદર કરેલો છે, પણ એનસીઆરટીમાં નથી. બરાબર, પણ આ જે પોઈન્ટ છે એ ઇમ્પોર્ટન્ટ છે જેડબલ્યુ અને નીટ માટે, તો હું સ્પેસિફાઈ કરીશ. અહીંયા લખી દઉં કે જેડબલ્યુ અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે, એટલે મેં સ્પેસિફાઈ કર્યો છે, અહીંયા લખી દીધું છે. રાઈટ. ચાલો દીકરો, હવે વાત કરીએ. આ તો મેં તમને વિશિષ્ટ ભ્રમણની વાત કરી. મુખ્ય પોઈન્ટ છે કે પ્રકાશ ક્રિયાશીલતાની ખબર કઈ રીતે પડી. મતલબ કે ભાઈ આ ઓપ્ટિકલ એક્ટિવિટીને આધારે, મતલબ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલના કોણાવર્તનની ચર્ચા કરી ગયા ત્યારે આપણે ક્લિયર થયું કે ભાઈ પ્રકાશ ક્રિયાશીલતા જેવી કંઈક વસ્તુ છે. પરંતુ એ શા માટે છે? શા માટે કોઈ પણ પદાર્થ એ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે છે? એના માટે સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ. લુઈસ પાસ્ચર નામના વ્યક્તિને સૌપ્રથમ આ બાબતની શંકા ગઈ કે આવું કંઈક જોવા મળે છે. લુઈસ પાસ્ચર, દીકરાઓ તમારી સમક્ષ એ પોઈન્ટને હું ડિસ્કસ કરીશ, ઇમ્પોર્ટન્ટ નથી. લુઈસ પાસ્ચર નામના વ્યક્તિને એવું થયું કે કોઈ પણ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતો હોય, મતલબ કે તે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે છે, તો એનો મતલબ એવું થાય કે તેના સ્ફટિકમય બંધારણની અંદર કાંઈક વિશેષતા છે. એનું સ્ફટિકમય બંધારણ અવકાશીય રીતે સમઘટકો ધરાવે છે. મતલબ કે તે સમઘટકતાને આધારે બે જુદા જુદા સ્વરૂપના સ્ફટિકમય બંધારણ ધરાવે છે. રાઈટ. તો એવું એને વિચાર આવે છે આ પ્રકાશ ક્રિયાશીલતાને આધારે. તો એનો જરૂર આપણે વિચાર લખશું કે લુઈસ પાસ્ચરના મતાનુસાર પ્રકાશ ક્રિયાશીલતા ને લીધે વિચારી શકાય કે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થો ના સ્ફટિક બંધારણો માં અવકાશીય ગોઠવણ જુદી જુદી હોઈ શકે. અવકાશીય ગોઠવણ જુદી જુદી હોઈ શકે અને એના સ્ફટિકમય બંધારણ સમઘટકો દર્શાવતા હશે તથા તેના સ્ફટિકમય બંધારણ સમઘટકો ધરાવતા હોઈ શકે. રેડી? તો એનો મતલબ એમ કે ભાઈ એમને આ જે રજૂઆત છે એના માટે એની પાસે પ્રૂફ તો હોવું જોઈએ. એને કોઈ જગ્યાએ આવો કોઈ પ્રેક્ટિકલ કરી અને પ્રાયોગિક પરિણામોને આધારે મેળવેલું તારણ હશે. એને કીધું હશે ને અહીંયા કે કોઈ પણ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે એની પાછળ કંઈક એવું હોઈ શકે કે તેના સ્ફટિકમય બંધારણમાં કંઈક અવકાશીય સમઘટકતા હશે, તેના બંધારણમાં રહેલા ક્રિયાશીલ સમૂહોની અવકાશીય ગોઠવણી જુદી જુદી હોઈ શકે. રાઈટ? તો તેને આધારે એને એક પ્રયોગનું પરિણામ આપની સમક્ષ રજૂ કરેલું છે. જ્યારે સસલાને મેલિક એસિડને ખોરાક સ્વરૂપે આપવામાં આવે, સાંભળજો, સસલાને, રેબિટ, સસલું, મેલિક એસિડ, સાંભળજો દીકરાઓ, મેલિક એસિડ. મેલિક એસિડનું બંધારણ કંઈક આવું છે, CaCOOH CH2CHOH મેલિક એસિડ. મેલિક એસિડને જ્યારે ખોરાક તરીકે આપવામાં આવે સસલાને, ત્યારે એ સસલું મેલિક એસિડના અમુક ઘટકને ડાયજેસ્ટ કરી જાય છે, પચાવી જાય છે. જ્યારે અમુક મેલિક એસિડના ઘટક અણુઓને પોતે યુરિન એટલે કે પેશાબ વાટે દૂર કરે છે, મતલબ મુક્ત કરી દે છે. મતલબ એમ કે ખરેખર સસલાની જ્યારે આના ઉપર એનાલિસિસ કરવામાં આવ્યું, પ્રાયોગિક પરિણામોને આધારે સાબિત થયું કે જે સસલું છે એ ડી મેલિક એસિડ છે ને, ડી મેલિક એસિડ ને પચાવી જાય છે, જ્યારે એલ મેલિક એસિડ ને યુરિન મારફતે દૂર કરે છે. મતલબ તે એલ મેલિક એસિડને ડાયજેસ્ટ કરી શકતો નથી. આના ઉપરથી
લુઈસ પાસ્ચરની વાત આ સાબિત થાય, એનું જે વિચારણ હતી સાબિત થાય કે ભાઈ કોઈ પણ કાર્બનિક પદાર્થ જે પ્રકાશ ક્રિયાશીલ છે, પ્રકાશ ક્રિયાશીલ પદાર્થનું મુખ્ય કારણ હોઈ શકે તેના સ્ફટિકમય બંધારણમાં કંઈક સમઘટકતા હશે. પાછા આ બે સમઘટકો એવા હશે, સાંભળજો, આ બે સમઘટકો એવા હશે કે જે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન એક સરખું જ કરે, એક સરખા કોણે જ કોણાવર્તન કરશે. પણ કોઈ એક સમઘટક માનો કે દક્ષિણ ભ્રમણીય હોઈ શકે, મતલબ કોઈ એક સમઘટક માનો કે સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરે, તો બીજો સમઘટક સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ડાબી બાજુ કરશે. આથી આને આધારે કહી શકાય, આ પ્રયોગને આધારે, મેલિક એસિડના પ્રયોગને આધારે લુઈસ પાસ્ચરે એવું ક્લિયર કર્યું કે કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલ સમઘટક, કોઈ પણ પદાર્થનો, સાંભળજો, પ્રકાશ ક્રિયાશીલ સમઘટક બે હોઈ શકે, એક ડેક્સ્ટ્રો અને એક લીવો. તે બંને સમઘટક એક સમાન ભ્રમણ બતાવશે, પણ કોઈ એક દક્ષિણ ભ્રમણીય હશે જ્યારે બીજો વામ ભ્રમણીય હશે. ફોર એક્ઝામ્પલ, કોઈ 90 ડિગ્રીનું ભ્રમણ કરે તો ડેક્સ્ટ્રો રોટેટરી હશે ને +90 ડિગ્રી ભ્રમણ કરશે, તો લીવો રોટેટરી -90 ડિગ્રી ભ્રમણ કરશે. અને એના આ બંને જુદા જુદા ભ્રમણનું કારણ તેમાં જોવા મળતી અવકાશીય સમઘટકતા હશે. પણ મુખ્ય મુદ્દો એ છે કે કોઈ પણ પદાર્થ આવું કરે છે શા માટે? શા માટે આવા બંધારણ રજૂ કરે છે? શા માટે આવા ગુણધર્મ દર્શાવે છે? તો એનું મુખ્ય કારણ છે કિરાલિટી. કોઈ પણ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોવા પાછળ એની કિરાલિટી જવાબદાર છે. તો રાઈટ, હવે આપણે આગળ વધીએ કિરાલિટીમાં, કે કોઈ પણ પદાર્થ કિરાલિટી ધરાવે છે, આણ્વીય અસંમિતતા ધરાવે છે, તો તે પ્રકાશ ક્રિયાશીલ છે અને ડેક્સ્ટ્રો અથવા તો લીવો પ્રકારના બંધારણો ધરાવે છે. ડેક્સ્ટ્રો અથવા લીવો રોટેટરી ઓપ્ટિકલ એક્ટિવિટી બતાવી શકે છે. તો રાઈટ, હવે આપણે ચર્ચા કરીએ કિરાલિટીની. ચાલો દીકરાઓ, હવે કોઈ પણ કાર્બનિક પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા માટે મુખ્ય જવાબદાર જો પરિબળ હોય તો એ છે કિરાલિટી. તો કિરાલિટી એટલે શું એ જાણીએ તેની પહેલા એક પોઈન્ટ ભણી લઈએ. કિરાલ કાર્બન. કિરાલ કાર્બન અને અસમમિતીય કાર્બન કહેવાય. અસમમિતીય કાર્બન મતલબ એસિમેટ્રિક કાર્બન. નામ ઉપરથી ખબર પડે, અસમમિતિ એટલે તેના બંધારણમાં કોઈ સમાનતા ન હોય, તેની અંદર અસમમિતતા હોય. દીકરાઓ, આ કિરાલ કાર્બન વિશેની વાત કરેલી હતી ડચ સાયન્ટિસ્ટ જે વોન હોફ અને ફ્રેન્ચ સાયન્ટિસ્ટ સી લેબલ નામના વૈજ્ઞાનિકે કિરાલ કાર્બનની વાત કરી. કેને કિરાલ કાર્બન કહેવાય? હું એનું એક્ઝામ્પલ આપું એટલે તમને ખ્યાલ પડશે. મારી પાસે કાર્બન છે અને આ કાર્બન CH3 COOH OH. તો આ કાર્બન આપ જોઈ શકો છો જુદા જુદા 4 ક્રિયાશીલ સમૂહો ધરાવે છે. જો એક છે મિથાઇલ, એક છે COOH, એક છે H અને એક છે OH. આ છે લેક્ટિક એસિડ દીકરાઓ, લેક્ટિક એસિડ. તો જે કાર્બનની ચતુઃસંયોજકતા, જે કાર્બનની ચતુઃસંયોજકતા એ જુદા જુદા ક્રિયાશીલ સમૂહો અથવા તો પરમાણુઓ દ્વારા સંતોષાયેલી હોય. મતલબ આ કાર્બન છે એની ચારેય સંયોજકતા જુઓ, એક મિથાઇલ અણુ દ્વારા, એક OH સમૂહ દ્વારા, એક મિથાઇલ સમૂહ, OH સમૂહ, હાઇડ્રોજન પરમાણુ અને COOH સમૂહ. મતલબ જે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ અથવા તો ક્રિયાશીલ સમૂહ દ્વારા સંતોષાયેલી હોય તે કાર્બનને કિરાલ કાર્બન અથવા તો એસિમેટ્રિક કાર્બન અથવા તો અસમમિતીય કાર્બન તરીકે ઓળખવામાં આવે છે. તો જે કાર્બનની ચતુઃસંયોજકતા જુદા જુદા પરમાણુ અથવા તો ક્રિયાશીલ સમૂહ દ્વારા સંતોષાયેલ હોય તેવા કાર્બનને કિરાલ કાર્બન કહેવાય. ચાલો એક પોઈન્ટ મગજમાં રાખજો, કેમ કે પ્રકાશ ક્રિયાશીલતા માટે, સાંભળજો, પ્રકાશ ક્રિયાશીલતા માટે જવાબદાર છે કિરાલિટી. કારિલિટી નહીં, કિરાલિટી. જે પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે તે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય. એટલે કે જે પદાર્થ કિરાલિટી ધરાવે છે તે પદાર્થ સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરી શકે છે, કાં તો જમણી બાજુ કાં તો ડાબી બાજુ.
પણ ક્યારે કોઈ પદાર્થ કિરાલિટી ધરાવતો હશે તો કિરાલિટી ધરાવવા માટેની શરતો પૈકીની એક શરત આ છે. કઈ? કિરાલ કાર્બનની હાજરી. તો દીકરાઓ એ કિરાલિટીના પોઈન્ટને આપણે આગળ વધારીએ. સાંભળજો, કિરાલિટી માટે આ થઈ ગયા કિરાલ કાર્બન. હવે કિરાલિટી, ક્યારે કોઈ પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો હશે? કિરાલિટી ગુણધર્મ, તો એની શરત છે એક. સાંભળજો, મુખ્ય શરત છે જો કોઈ પદાર્થ આણ્વીય અસમમિતીય હશે, મોલેક્યુલર એસિમેટ્રિક, આણ્વીય અસમમિતિ ધરાવતો હોય તે પદાર્થ કિરાલિટી ધરાવી શકે. જોજો ખાસ પોઈન્ટ, જે પદાર્થ આણ્વીય અસમમિતિ ધરાવતો હશે તે પદાર્થ કિરાલિટી ધરાવી શકે. બીજો મુદ્દો, ઓછામાં ઓછો એક, તે પદાર્થમાં ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન હોવો જોઈએ. જે પદાર્થમાં ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન હશે તે આણ્વીય અસમમિતિ ધરાવતો હશે અને કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો હશે. બીજી વાત, જે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હશે ને તે કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો હશે, રાઈટ? પણ એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થમાં એક હશે ડેક્સ્ટ્રો એટલે કે દક્ષિણ ભ્રમણીય, જ્યારે બીજો હશે વામ ભ્રમણીય. એ બંને તે પદાર્થના પ્રકાશ ક્રિયાશીલ સમઘટક હોય. જેમ હમણાં મેં કીધું કે મેલિક એસિડની વાત કરી ગયા, લુઈસ પાસ્ચરે કીધું કે મેલિક એસિડ છે જ્યારે સસલાને આપવામાં આવે ત્યારે સસલું મેલિક એસિડના ડેક્સ્ટ્રો રોટેટરી જે ઘટક છે તેને પચાવી જાણે છે, પણ લીવો રોટેટરી ઘટકને યુરિન મારફતે દૂર કરે છે. પણ એ મેલિક એસિડ છે તો બંધારણીય સૂત્ર સમાન, પરંતુ તેનું ડેક્સ્ટ્રો અને લીવો રોટેટરી છે એ ગુણધર્મ તેના અવકાશીય બંધારણમાં જુદાપણાને કારણે જોવા મળશે. કેમ કે જેમ અવકાશીય બંધારણ જુદું હશે તેમ તેની પ્રકાશીય ગુણધર્મ પણ જુદો હશે. આથી એ મેલિક એસિડના બે સમઘટક થયા, એક ડેક્સ્ટ્રો રોટેટરી મેલિક એસિડ, બીજો લીવો રોટેટરી મેલિક એસિડ. આ બંને એકબીજાના મિરર ઇમેજ હશે. મતલબ ખાસ સાંભળજો, કિરાલિટીનો ગુણધર્મ ત્યારે જ હશે કે પદાર્થ એટલે કે સંયોજન ની મિરર ઇમેજ એટલે વસ્તુ પ્રતિબિંબ. સાંભળજો, સંયોજનોની મિરર ઇમેજ એટલે કે વસ્તુ પ્રતિબિંબ અધ્યારોપિત થવી જોઈએ નહીં. અધ્યારોપિત થવી જોઈએ નહીં, જેને ઇંગ્લિશમાં કહીએ તો નોન સુપર ઇમ્પોઝેબલ. પણ આ બે પોઈન્ટ હજી સમજી શકાય. ત્રીજો પોઈન્ટ જાણવું અગત્યનો છે કે આ નોન સુપર ઇમ્પોઝેબલ એટલે શું, મિરર ઇમેજ એકબીજા ઉપર અધ્યારોપિત થવી જોઈએ નહીં એટલે શું. ચાલો તો આપણે એ પોઈન્ટનું ડિસ્કશન કરીએ. સાંભળજો દીકરાઓ, અહીંયા સુધીના પોઈન્ટને રિપીટ કરું છું. પ્રકાશ ક્રિયાશીલતા માટેની મુખ્ય શરત છે કિરાલિટી. જે પદાર્થમાં કિરાલિટી હશે તે પદાર્થ પ્રકાશી ક્રિયાશીલતા દર્શાવશે. મતલબ કે તે ડેક્સ્ટ્રો કે લીવો રોટેટરી સમઘટક ધરાવે જો એનામાં કિરાલિટી હોય તો. પણ કોઈ પણ પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ક્યારે ધરાવે છે કે જ્યારે કોઈ પદાર્થ આણ્વીય અસમમિતીય છે, તેના બંધારણમાં ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન છે અને તે પોતાના વસ્તુ પ્રતિબિંબ એટલે કે મિરર ઇમેજ ઉપર અધ્યારોપિત થતો નથી, તો જ તે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા માટે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. ધરાવવું જોઈએ નહીં તો જ તે પદાર્થ કિરાલિટીનો ગુણ ધરાવે છે. ચાલો રેડી? પણ મુખ્ય મુદ્દો આપણે સમજવો છે આ નોન સુપર ઇમ્પોઝેબલ એટલે અધ્યારોપિત ન થવું એટલે શું.
ચાલો દીકરાઓ, તો હવે હું તમને એનું એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. હવે દીકરાઓ, આપણે કિરાલિટી સમજવા માટે સૌથી પહેલા એક પોઈન્ટ સમજીએ, વસ્તુ પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત થવું કે ન થવું. દીકરાઓ ખાસ જોજો, આ છે મારા ડાબા હાથનો પંજો અને આ છે મારા જમણા હાથનો પંજો. દીકરાઓ એવું ઇમેજિન કરો કે વચ્ચે એક મિરર છે, મારા બે હાથના અંગૂઠાઓ પાસે વચ્ચે મિરર છે. તો દીકરાઓ કલ્પના કરી શકો છો કે મારા ડાબા હાથનો પંજો જમણા હાથના પંજાનો મિરર ઇમેજ છે. આપ જોઈ શકો છો, આ અંગૂઠો છે, આ ટચલી આંગળી છે, જોઈ શકો છો આ મિરર ઇમેજ છે, બરાબર, વસ્તુ પ્રતિબિંબ. પણ તમારે આ બે વસ્તુ પ્રતિબિંબને એકબીજા ઉપર અધ્યારોપિત કરવી, મતલબ એકબીજા ઉપર મર્જ કરવી, જોઈન્ટ કરવી. મર્જ કરો ત્યારે દરેકે દરેક ઘટક એકબીજા ઉપર બંધ બેસતો આવવો જોઈએ નહીં, તો તેને કહેવાય કે અધ્યારોપિત થયું નથી. રેડી? પણ જો બંધ બેસતો આવે તો એને કહેવાય અધ્યારોપિત થઈ ગયું. સાંભળજો, એટલે મારા હાથના બે પંજા છે, મિરર ઇમેજ છે. હવે એના ઉપર અધ્યારોપિત કરવા જાઉં છું તો આપ દીકરાઓ જોશો તો ખ્યાલ પડશે કે મારા અંગૂઠા અને આંગળી ઉપર અધ્યારોપણ થતું નથી. જોજો પાછું, મિરર ઇમેજ છે, વસ્તુ પ્રતિબિંબ છે બંને, અને હું એના ઉપર અધ્યારોપિત કરવા જાઉં તો જો અંગૂઠા ઉપર ટચલી આંગળી આવે છે, ટચલી આંગળી પાછળ અંગૂઠો આવે છે, મતલબ એક્ઝેક્ટલી ટચલી આંગળી ઉપર ટચલી આંગળી નથી આવતી, અંગૂઠા ઉપર થંબ ઉપર થંબ એટલે અંગૂઠો નથી આવતો. આપ જોશો તો ખ્યાલ પડશે, એકબીજા ઉપર અધ્યારોપણ થતું નથી. તો એવું કહી શકાય કે મારા આ બંને હાથ એકબીજાના મિરર ઇમેજ છે પણ અધ્યારોપિત થતા નથી. આથી મારા હાથ એક કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. હું તમને એક્ઝામ્પલ આપું છું, વળી ક્યાંક તમે એમ ન કહેતા કે ભાઈ રાજુ સરના હાથ તો પ્રકાશ ક્રિયાશીલ છે, એક ડેક્સ્ટ્રો ને એક લીવો. પણ એક એક્ઝામ્પલ આપું છું કિરાલિટી માટે અને અધ્યારોપિત થવું કે ન થવું. કેમ કે કિરાલિટીનો મૂળભૂત ગુણધર્મ છે દીકરો, આપ સમક્ષ જોઈ શકો છો, મુખ્ય શરત છે આણવીય અસમિતિ હોવી જોઈએ. હા, મારા હાથમાં આણવીય અસમિતિ છે. જો વચ્ચેથી આ બે કાપા મૂકી દો તો આ જે બે આંગળી અને ટચલી આંગળી આ બે આંગળી બે સમાન નથી, એટલે મારો હાથ અસમિતીય છે. રાઈટ? વચ્ચેથી બે ભાગ પાડો તો છૂટા પડતા બે ભાગ છે ને એ સમાન નથી. આથી આને આણવીય અસમિતિય કહેવાય. એટલે આણવીય અસમિતિ હોવી જોઈએ, ઓછામાં ઓછો કિરાલ કાર્બન હોવો જોઈએ. કિરાલ કાર્બન કેને કહેવાય? હમણાં જોઈ ગયા આપણે બે વૈજ્ઞાનિકોના નામને આધારે, બરાબર, વોન્ટોફ અને લેબલના નામ ઉપરથી, કે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા ઘટક પરમાણુ અથવા તો ક્રિયાશીલ સમૂહ દ્વારા સંતોષાયેલી હોય તો તે કાર્બન કિરાલ કાર્બન કહેવાય. એટલીસ્ટ એક કિરાલ કાર્બન હોવો જોઈએ. ત્રીજી વાત, સંયોજનોના મિરર ઇમેજ એટલે કે વસ્તુ પ્રતિબિંબો એકબીજા ઉપર અધ્યારોપિત થવા જોઈએ નહીં, તો તે બંને સંયોજન એટલે કે તે બંને સંયોજન, બંને વસ્તુ પ્રતિબિંબ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. મતલબ આ બંને સંયોજન જો કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો હોય તો આ બંને સંયોજન પ્રકાશ ક્રિયાશીલ કહેવાય, કે જે એકબીજાના મિરર ઇમેજ છે પણ વસ્તુ પ્રતિબિંબ નથી, એટલે કે સોરી મિરર ઇમેજ છે પણ અધ્યારોપિત થતા નથી. તો આ બંને પ્રકાશ ક્રિયાશીલ કહેવાય, કેમ કે બંનેમાં કિરાલિટીનો ગુણધર્મ છે, કારણ કે બંને આણવીય અસમિતીય છે, બંનેમાં ઓછામાં ઓછો કિરાલ કાર્બન હશે, બંને એકબીજાના મિરર ઇમેજ છે અને અધ્યારોપિત થતા નથી. તો આ બંને કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે, એટલે બંને પ્રકાશ ક્રિયાશીલ છે. તો બની શકે જો એ પ્રાયોગિક ધોરણે તેની પ્રકાશ ક્રિયાશીલતા નક્કી કરીએ તો જો એક સમઘટક સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન જમણી બાજુ કરતો હશે તો આને કહેવાય ડેક્સ્ટ્રો, તો આ તેનો જ સમઘટક છે તેટલું જ કોણાવર્તન ડાબી બાજુ કરશે તો એને કહેવાય લીવો. રાઈટ? તો એક ડેક્સ્ટ્રો સમઘટક હોય, એક લીવો સમઘટક હોય, સમાન કોણાવર્તન પણ જુદી જુદી દિશામાં કરશે તો એ પ્રકાશ ક્રિયાશીલતા માટેની મુખ્ય શરત જોઈ લ્યો, કોણ થશે? કિરાલિટી. દીકરાઓ, પણ એવા પણ સંયોજનો હોય ઘણા કે જેમાં એકબીજા ઉપર અધ્યારોપણ થઈ જાય, મતલબ વસ્તુ પ્રતિબિંબને એકબીજા ઉપર મર્જ કરો ત્યારે એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જાય, એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાઈ જાય તો તેને પ્રકાશ અક્રિયાશીલતાનો ગુણધર્મ ધારણ કરે એવું કહેવાય, કારણ કે તેમાં કિરાલિટી ગેરહાજર હશે. તો દીકરાઓ, કોઈ પણ પદાર્થ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે કે નહીં એ નક્કી કરવા માટે શું કરવું પડશે? તમારે મિરર ઇમેજ ઊભી કરવી પડશે અને મિરર ઇમેજને એના ઉપર અધ્યારોપિત કરીને જોઈ લેવાનું. જો બંધ બેસતું આવે તો કિરાલિટી નથી
અધ્યારોપિત થઈ જાય તો કિરાલિટી નથી, કિરાલિટીનો ગુણધર્મ નથી તો એ પ્રકાશ ક્રિયાશીલ નથી. તો તમારી સમક્ષ એવા અમુક એક્ઝામ્પલ્સ આલ્ફાબેટ્સ રાખ્યા છે, સ્પીયર રાખેલું છે, સમઘન રાખેલું છે, વર્તુળ સમઘન, જેને આધારે સમજાવવા પ્રયત્ન કરીશ કે તે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે કે નહીં. જો એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતા હોય તો પ્રકાશ ક્રિયાશીલ હોય. આ સાંભળજો, વસ્તુ પ્રતિબિંબ અને અધ્યારોપણ થવું એના સમજાવવા માટે મેં એક્ઝામ્પલ્સ આપેલા છે. પછી આપણે સાયન્ટિફિક મતલબ કે રાસાયણિક અણુસૂત્રમાં કિરાલિટી છે કે નહીં, કઈ રીતે તમારે એના વસ્તુ પ્રતિબિંબને એકબીજા ઉપર અધ્યારોપિત કરવા એ સમજાવીશ. પહેલા આ પ્રાઇમરી લેવલ તો શીખી લઈએ, રાઈટ? ચલો દીકરો, આપની સમક્ષ એક એક્ઝામ્પલ રાખેલ છે વર્તુળ. તો વર્તુળની સામે બીજું વર્તુળ એઝ ઇટ ઇઝ છે વસ્તુ પ્રતિબિંબ જ હોય, મતલબ કે એકબીજા ઉપર અધ્યારોપિત કરવા જઈએ વસ્તુ પ્રતિબિંબ, ત્યારે વર્તુળ ઉપર વર્તુળ એક્ઝેક્ટ બંધ બેસતું આવશે. જોજો, વર્તુળ ઉપર વર્તુળ એક્ઝેક્ટ બંધ બેસતું ગોઠવાશે. એટલે જ્યારે એનું વસ્તુ પ્રતિબિંબને અધ્યારોપિત કરશો ને ત્યારે વર્તુળ ઉપર વર્તુળ એક્ઝેક્ટ આમ બેસી જાય. એક્ઝેક્ટ મતલબ અધ્યારોપણ થાય છે, અને અધ્યારોપણ થાય તો એ કિરાલિટીનો ગુણધર્મ નથી, કેમ કે ચોખવટ કરેલી છે કિરાલિટી માટે. જો સંયોજનોના મિરર ઇમેજ વસ્તુ પ્રતિબિંબ જેને કહેવાય અધ્યારોપિત થવી જોઈએ નહીં, પણ અહીંયા તો અધ્યારોપણ થઈ જાય છે, આથી કિરાલિટીનો ગુણધર્મ નથી. ચલો આ સમઘન જોવો, સોરી લંબઘન, બરાબર. એકબીજા ઉપર તમે માનો કે આ અધ્યારોપિત કરો તો અધ્યારોપણ થઈ જશે, તો આ પણ કિરાલિટીનો ગુણધર્મ નથી. માનો કે એક ચોરસ દોરીએ, ચાલો અહીંયા એક ચોરસ દોરું છું, એકબીજા ઉપર અધ્યારોપિત કરો તો અધ્યારોપિત થઈ જશે, મતલબ કિરાલિટીનો ગુણધર્મ નથી. આલ્ફાબેટ તમારી સમક્ષ રાખું છું, જો એક H, બીજો H, H ઉપર H એક્ઝેક્ટ તમે મિરર ઇમેજ છે, પણ જ્યારે અધ્યારોપિત કરશો અધ્યારોપિત થઈ જશે. અધ્યારોપિત થઈ જાય તો કિરાલિટીનો ગુણધર્મ નથી. ટી ઉપર ટી અધ્યારોપિત થઈ જશે, કિરાલિટીનો ગુણધર્મ નથી. પણ તમને મેં પહેલા જ કીધું, ડાબા હાથનો પંજો અને જમણા હાથનો પંજો, બરાબર, આ બંને મિરર ઇમેજ છે. એક હાથ અહીંયા રાખું છું, બીજો હાથ અહીંયા રાખું, ચાલો આમ રાખું તમારી સમક્ષ, ટચલી આંગળી સામે ટચલી આંગળી. મિરર ઇમેજ છે, સાંભળજો દીકરો, એકબીજાના મિરર ઇમેજ છે, પણ અધ્યારોપિત કરવા જાવ તો અધ્યારોપણ પામતા નથી. જોઈ શકો છો આ, બરાબર, બંધ બેસતા નથી. તો મિરર ઇમેજ છે પણ વસ્તુ પ્રતિબિંબ છે, પણ અધ્યારોપણ પામતા નથી, રાઈટ? મિરર ઇમેજ છે પણ અધ્યારોપણ પામતા નથી, તો આને ફોલો કરે છે. આથી મારા હાથના બે પંજા કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. એઝ ઇટ ઇઝ પગના બે પંજા, તમારા બે પગને જોઈ શકો છો. પંજાની અંદર અંગૂઠાની સામે અંગૂઠા, સામે ક્રોસમાં ટચલી આંગળીની સામે ટચલી આંગળી હોય, પગ ઉપર પગ ચડાવીને મૂકી દો તો એમાં પણ અધ્યારોપણ નહીં થાય, એટલે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. એઝ ઇટ ઇઝ જો બી નો મિરર ઇમેજ આવો થાય, જ્યારે એના ઉપર અધ્યારોપણ કરવા જાશો ને તો અધ્યારોપણથી કંઈક આવું બનશે. જોજો આવું, બી ની ઉપર બીજો બી આમ અધ્યારોપણ પામશે, મતલબ આ અધ્યારોપણ થતું નથી. આથી આ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. એન ઉપર એન મિરર ઇમેજ છે, જો એકબીજાના, પણ અધ્યારોપિત કરવા જાવ તો આ એન ઉપર બીજો એન છે ને એ આમ અધ્યારોપણ થશે, જુઓ, તો અધ્યારોપિત થતું નથી. આથી આ પણ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે. ઝેડ સામે ઝેડ મિરર ઇમેજ છે, પણ એકબીજા ઉપર આમ ઉપાડીને મૂકો, અધ્યારોપિત કરવા જાવ તો એ આવું કંઈક થશે, જુઓ, અધ્યારોપિત થતું નથી, એટલે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. આથી જે સંયોજન તેના બંધારણમાં કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો હશે ને તે પ્રકાશ ક્રિયાશીલ હશે. એટલે તમારે કોઈ પણ પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે કે નહીં તે નક્કી કરવું હોય, ભલે ડેક્સ્ટ્રો છે કે લીવો એ તો પોલારીમીટરથી જ નક્કી થશે, પણ એ પોલારીમીટર દ્વારા પછી મપાય, પહેલા એ તો નક્કી કરાય કે નહીં તે પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતો હશે કે નહીં. તો એના માટે તમારે એની શરતનું પાલન કરવું પડશે. અને શરત કઈ છે? ઓપ્ટિકલ એક્ટિવિટી માટે કિરાલિટીનો ગુણધર્મ. એના માટે તમારે શું જોવાનું? આણ્વીય અસમિતીય છે. જો આણ્વીય અસમિતીય હોય તો એમાં કિરાલ કાર્બન એક હશે અને તેમના મિરર ઇમેજ એકબીજા ઉપર અધ્યારોપિત થવા જોઈએ નહીં, રાઈટ? તો ચાલો હવે હું રાસાયણિક અણુસૂત્ર દ્વારા તમને એક કિરાલિટીનો ગુણધર્મ સમજાવું. ચલો દીકરા, હું તમને પ્રોપેન્ટુઓલના એક્ઝામ્પલને આધારે મિરર ઇમેજ અને અધ્યારોપણની ઘટના, એટલે કે અધ્યારોપિત થાય છે કે નહીં તે કઈ રીતે ડિસાઇડ કરવું આપેલ રાસાયણિક સૂત્ર માટે વેજ મેથડ દ્વારા ત્રિપરિમાણીય રીતે એ એક્ઝામ્પલ દ્વારા સમજાવું. તો સૌપ્રથમ
હું આપની સમક્ષ એક્ઝામ્પલ રાખું છું CH3CHOHCH3 પ્રોપેન ટુ ઓલ. પણ દીકરાઓ ખાસ ધ્યાન રાખજો, આ પ્રોપેન ટુ ઓલમાં કાર્બન છે એ કિરાલ કાર્બન નથી. સાંભળજો, કિરાલ કાર્બન નથી. કારણ કે કિરાલ કાર્બનની શરત એ હતી કે કાર્બનની ચતુઃસંયોજકતા એટલે કાર્બનની ચારેય સંયોજકતા જુદા જુદા પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ દ્વારા સંતોષાયેલી હોવી જોઈએ, રાઈટ. પરંતુ આપ જોશો તો ખ્યાલ પડશે, અહીં કાર્બનની એક સંયોજકતા હાઇડ્રોજન દ્વારા, બીજી સંયોજકતા OH દ્વારા સંતોષાયેલી છે, પણ બાકીની બે સંયોજકતા સમાન ક્રિયાશીલ સમૂહ મિથાઇલ દ્વારા સંતોષાયેલી છે. આથી આ કાર્બનની ચતુઃસંયોજકતા ચારેય જુદા જુદા પરમાણુ દ્વારા સંતોષાયેલી ન હોવાથી આ કાર્બન કિરાલ કાર્બન નથી. એટલીસ્ટ એક કિરાલ કાર્બન હોય તો જ કિરાલિટી ઉદ્ભવે. છતાં આપણે જોવું છે મિરર ઇમેજ અધ્યારોપિત થાય કે નહીં. તો દીકરાઓ, આ પ્રોપેન ટુ ઓલ માટે હું એક વેજ મેથડ દર્શાવી દઉં છું આપની સમક્ષ. CH3CHOHCH3 જો હું એને ત્રિપરિમાણીય રીતે આપની સમક્ષ સમજાવવા જાઉં, CH3CHOHCH3, તો એ ત્રિપરિમાણીય સ્ટ્રક્ચરમાં તમે જોશો તો ત્રિપરિમાણીય સ્ટ્રક્ચરની અંદર આપણી પાસે જોશો તો ખ્યાલ પડશે, એક છે સ્ટ્રક્ચર એ. સ્ટ્રક્ચર એમાં જોવો તો એક રેડ કલરનો મિથાઇલ ફંક્શનલ ગ્રુપ એ જોનારની દિશામાં, બીજો છે રેડ કલરનો મિથાઇલ ફંક્શનલ ગ્રુપ જે જોનારથી વિરુદ્ધ દિશામાં છે, બરાબર. અને જે OH સમૂહ છે, જે OH સમૂહ છે એ જોનાર એક જ સમતલમાં છે, બ્લુ અને જે OH સમૂહ, બરાબર, એટલે H અને OH. પરંતુ ત્રિપરિમાણીય વેજ મેથડથી જોઈએ તો બંને મિથાઇલ સમૂહ જોનારની દિશામાં છે. એક જોનારની દિશામાં, એક જોનારથી વિરુદ્ધ. જોનારથી વિરુદ્ધ છે ડેશ મેથડ દ્વારા, જોનારની દિશામાં છે ડાર્ક મેથડ દ્વારા દર્શાવેલ છે. પણ એનો મિરર ઇમેજ જોશો તો મિરર ઇમેજ આપની સમક્ષ છે, એ મિરર ઇમેજ અહીંયા દોરી દીધો છે, એ પણ આપ જોઈ શકો છો. પરંતુ જ્યારે આ બંનેને એકબીજા ઉપર અધ્યારોપિત કરવું હોય, અમે ડોટ્સ એટલે બતાવેલા છે કે જ્યારે આના ઉપર અધ્યારોપિત કરીશ ત્યારે એને વધારે સમજવામાં સરળતા રહે, એટલે એનો ડોટ્સનો ઉપયોગ કઈ રીતે કરવો એમને હું તમને સમજાવીશ. પણ બંધારણ એ છે, એનો મિરર ઇમેજ આપ જોઈ શકો છો. બંધારણ B, OH સામે OH, મિથાઇલ 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 અને H. આ કાર્બન કિરાલ કાર્બન નથી પ્રોપેન ટુ ઓલમાં. હવે જ્યારે મારે આ સ્ટ્રક્ચરને મિરર ઇમેજ બનાવવો હોય ત્યારે આ બંધારણ B ને હું 180 ડિગ્રીથી હું રોટેટ કરું છું. દીકરો સાંભળજો, 180 ડિગ્રીથી રોટેટ કરીશ. એટલે મારી પાસે હાલમાં આ બંધારણ B છે. હવે હું આને 180 ડિગ્રીથી રોટેટ કરવા બેસું એટલે આમ રોટેટ કરું, રાઈટ, અથવા તો આમ રોટેટ કરું. તો રોટેટ કરું તો મને સ્ટ્રક્ચર કેવું મળશે જોવો. મારી પાસે આમ સ્ટ્રક્ચર હતું, એને હું રોટેટ કરીશ. જોજો દીકરાઓ ખાસ ફરીવાર, આમ છે સ્ટ્રક્ચર મિરર ઇમેજ. હવે એનું રોટેટ કરીશ 180 ડિગ્રીના ખૂણે, તો આમ 180 થી રોટેટ કરીશ એટલે આપની સમક્ષ આ સ્ટ્રક્ચર થઈ ગયું. આ બંધારણ થયું C. એમાં તમે જોઈ શકો છો મિથાઇલ છે એ ડાર્ક લાઈન જે આપની સમક્ષ, અને આ મિથાઇલ છે ડોટેડ જે જોનારથી દૂર. આ બંધારણને કહી દીધું બંધારણ C. પણ આ બંધારણ C અને બંધારણ A, આ બંનેની જીઓમેટ્રી જોવો એક સમાન છે. પાછું જ્યારે C ને A ઉપર અધ્યારોપિત કરવામાં આવે, સાંભળજો, અધ્યારોપિત કરવામાં આવે ત્યારે એક્ઝેક્ટ A ઉપર નીચેની સાઈડથી આ C બંધારણ એરેન્જ કરવામાં આવે તો આ A છે, એની જ નીચે એક્ઝેક્ટ હું C મૂકી દઉં તો A અને C એક્ઝેક્ટલી બંધ બેસતું આવશે. ક્યાંય C અને A કઈ રીતે એક્ઝેક્ટલી બંધ બેસતું આવે છે એનું એક્ઝામ્પલ આપની સમક્ષ રાખીશ દીકરાઓ, તો આપ ખાસ જોશો. જો C ઉપર H એક્ઝેક્ટ છે, પરંતુ આ ડોટ ઉપર આ ડોટ જુઓ, આ ત્રણ ડોટ્સ અને આ ત્રણ ડોટ્સ જ્યારે એકબીજા ઉપર અધ્યારોપિત થાય એક્ઝેક્ટ બંધ બેસતે, ત્યારે મિથાઇલ ઉપર મિથાઇલ, મિથાઇલ ઉપર મિથાઇલ, OH ઉપર OH એક્ઝેક્ટ બંધ બેસે છે. ચાલો હું તમને સ્ટ્રક્ચર ઉપરથી સમજાવી દઉં. 1 2 અને આ છે ગ્રીન કલર OH. જો આ રાઈટ એઝ ઇટ ઇઝ આમાં જો આ OH નીચેની સાઈડ છે ગ્રીન કલરથી, જ્યારે નીચેના બે OH સમૂહ, CH3 સમૂહ. તો એક્ઝેક્ટલી આ એકબીજા ઉપર, આ સ્ટ્રક્ચર A ઉપરથી આવે છે, આ સ્ટ્રક્ચર C ઉપરથી આવે છે. જોઈ શકો છો એક્ઝેક્ટલી એના ઉપર બંધ બેસતા ગોઠવાય છે. આથી એમ કહી શકાય કે બંધારણ A અને બંધારણ B એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જાય છે. અને અધ્યારોપિત થઈ જાય તો એ કિરાલિટીનો ગુણધર્મ ન કહેવાય.
દીકરાઓ ખાસ યાદ રાખજો, જ્યારે ત્રિપરિમાણીય વેજ મેથડથી તમે જ્યારે કિરાલિટી નક્કી કરતા હો ત્યારે વેજ મેથડથી ત્રિપરિમાણીય જે સ્ટ્રક્ચર દોરેલું છે એનું મિરર ઇમેજ ઊભું થયા બાદ એ મિરર ઇમેજને સ્ટ્રક્ચર એ ઉપર બંધ બેસતું ગોઠવવા માટે એટલે અધ્યારોપિત કરવા માટે સૌ પ્રથમ કોઈ એક છેડેથી 180 ડિગ્રી ફેરવી અને એના જેવી જ જીઓમેટ્રી ઊભી કરો, મતલબ કે ભૌમિતિક સંરચના એના જેવી ઊભી કરો. એટલે જો એના જેવો આકાર છે ને એઝ ઇટ ઇઝ એ જ રીતે ગોઠવણી કરી દીધી 180 ડિગ્રીના ખૂણે રોટેટ કરીને. ત્યારબાદ એને ઉપાડી અને એના ઉપર એડજસ્ટ કરીએ. તો જો એના ઉપર એડજસ્ટ કરવામાં આવે એટલે એના ઉપર અધ્યારોપિત કરવામાં આવે અને પ્રત્યેક સમૂહ એકબીજા ઉપર બંધ બેસતા ગોઠવાય તો અધ્યારોપિત થયું કહેવાય. અને જો બંધ બેસતા ન ગોઠવાય તો અધ્યારોપિત ન થયું એવું કહેવાય. પણ કિરાલિટીનો ગુણધર્મ તો એવો છે કે મિરર ઇમેજને જ્યારે અધ્યારોપિત કરવામાં આવે અને એ અધ્યારોપિત ન થાય તો તે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે અને પ્રકાશ ક્રિયાશીલ હોઈ શકે. પરંતુ દીકરાઓ પ્રોપેન 2 ઓલમાં આ બંને મિથાઇલ અને આ બંને મિથાઇલ ઉપરથી અધ્યારોપિત કરીએ ત્યારે આપ જોઈ શકો છો અહીંયા એક્ઝેક્ટલી બંધ બેસતા મિરર ઇમેજ ઉપર અધ્યારોપણ કરવામાં આવે એ અને સી ત્યારે એક્ઝેક્ટલી બંધ બેસતા જોડાય છે. આથી ખાસ ધ્યાન રાખજો, અધ્યારોપણ કરતા અધ્યારોપિત થાય છે, આથી કિરાલિટી ધરાવતા નથી અને પ્રકાશ અક્રિયાશીલ. મતલબ જે પદાર્થ કિરાલિટી ધરાવતા હોય તે જ પ્રકાશ ક્રિયાશીલ હોય. તો આ બે પદાર્થ મતલબ આ બંને જે મિરર ઇમેજ છે તે એકબીજા ઉપર અધ્યારોપિત થઈ જતી હોવાથી કિરાલિટીનો ગુણધર્મ ધરાવતા નથી અને પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતા નથી, એટલે પ્રકાશ અક્રિયાશીલ છે. તો આ બંધારણ ઉપર તમે જોઈ શકો છો એ અને બી પ્રકાશ ક્રિયાશીલ એ અને બી એ મિરર ઇમેજ એટલે કે વસ્તુ પ્રતિબિંબ છે. હવે બી ને 180 ડિગ્રીનું રોટેશન કરાવીએ એટલે સી બને. હવે એ અને સી આ બંનેની જીઓમેટ્રી સમાન છે પરંતુ અધ્યારોપિત થાય છે અને અધ્યારોપિત થતું હોવાથી તે પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી, કિરાલિટી દર્શાવતું નથી. પરંતુ તમે એવું જરૂરી નથી કે વેજ મેથડ આ જ રીતે દર્શાવો. તમે વેજ મેથડ આ રીતે પણ દર્શાવી શકો છો, મતલબ આ રીતે. હું એનું પણ એક્ઝામ્પલ તમને સમજાવું દીકરાઓ, ખાસ કરીને જોજો. માનો કે આપની સમક્ષ આ જે મેથડ છે બરાબર, એ મેથડને પહેલા તો સ્ટ્રક્ચરથી ડ્રો કરી દો, તમને સમજાવી દો કે કઈ રીતે એની ગોઠવણી થશે. માની લો કે મારી પાસે એ પ્રકારનું પ્રોપેન 2 ઓલનું બંધારણ છે, એ પ્રકારનું, રાઈટ. તો આ એ પ્રકારનું બંધારણ થઈ ગયું. તો ચાલો દીકરાઓ આપણી પાસે જોઈ શકો છો આ વેજ મેથડને હું આ રીતે દર્શાવું, રાઈટ. તો એની અંદર એક આ હાઇડ્રોજન છે, આ OH છે, જ્યારે આ બે મિથાઇલ એક જોનારની દિશામાં ડાર્ક, એક ડોટેડ લાઇન જોનારથી દૂર. તો એનો મિરર ઇમેજ જોશો તો મિરર ઇમેજ આ થાય છે. પરંતુ જ્યારે અધ્યારોપિત કરવામાં આવે ત્યારે એને 180 ડિગ્રીથી ભ્રમણ કરવામાં આવશે. આથી જો આપણે અહીંયા 180 ડિગ્રીથી આ કાર્બન ઉપરથી આમ ભ્રમણ કરાવીએ આમ, તો એક્ઝેક્ટ એના જેવી જીઓમેટ્રી ઊભી થાય. હવે આ જીઓમેટ્રી જ્યારે આના ઉપર બંધ બેસતી મૂકવામાં આવે ત્યારે જોઈ શકો છો મિથાઇલ ઉપર મિથાઇલ, આ મિથાઇલ ઉપર આ મિથાઇલ એક્ઝેક્ટલી બંધ બેસતો પાછો આવશે. OH ઉપર OH અને H ઉપર H બંધ બેસતો આવશે. સ્ટ્રક્ચર A અને સ્ટ્રક્ચર C જોઈ શકો છો. આથી આને આધારે આ ઉદાહરણને આધારે પણ કહી શકાય કે પ્રોપેન 2 ઓલના A અને C બંધારણ કે જે એકબીજા ઉપર A અને B અધ્યારોપિત હતા પણ B ની જીઓમેટ્રી જ્યારે A જેવી કરવામાં આવે 180 ડિગ્રીના રોટેશન દ્વારા, જોઈ શકો છો આપ 180 ડિગ્રીના રોટેશન દ્વારા જ્યારે જીઓમેટ્રી A જેવી કરીએ અને અધ્યારોપિત કરીએ તો અધ્યારોપિત થાય છે. આથી એને ટૂંકમાં કહી શકાય તો પ્રોપેન 2 ઓલનું આ ત્રિપરિમાણીય સ્ટ્રક્ચર એના મિરર ઇમેજ સાથે અધ્યારોપિત થઈ જાય છે. આથી એના અધ્યારોપણ થવાના ગુણધર્મને કારણે તે કિરાલિટી દર્શાવતો નથી અને કિરાલિટી ન દર્શાવતો હોવાથી તે પ્રકાશ અક્રિયાશીલ છે. પણ જો
એવું કોઈ સ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવે અથવા તો એવું તો કોઈ સ્ટ્રક્ચર લેવામાં આવે કે જેની અંદર કિરાલિટી હોય, મતલબ કે તેમાં એક કિરાલ કાર્બન હોય, તો તે પદાર્થના મિરર ઇમેજીસ એકબીજા ઉપર અધ્યારોપિત નહીં થાય અને તે પ્રકાશ ક્રિયાશીલ હશે. તો એવું કોઈ એક્ઝામ્પલ આપની સમક્ષ રજૂ કરું દીકરાઓ. એ બ્યુટેન 2 ઓલના એક્ઝામ્પલ દ્વારા હું આપની સમક્ષ પ્રકાશ ક્રિયાશીલતા કઈ રીતે ડિસાઇડ થશે એ નક્કી કરીએ. ચાલો દીકરાઓ, હવે હું તમને એક નવું એક્ઝામ્પલ લઉં છું, બ્યુટેન 2 ઓલ. બ્યુટેન 2 ઓલ ના ઉદાહરણને આધારે આપણે સમજીએ અધ્યારોપિત કેવી રીતે નહીં થાય કોઈ પદાર્થ એકબીજાના મિરર ઇમેજ ઉપર અને કઈ રીતે કિરાલિટીનો ગુણધર્મ ધરાવતું હશે. સૌપ્રથમ હું એક એક્ઝામ્પલ લખું છું બ્યુટેન 2 ઓલ, અને બ્યુટેન 2 ઓલમાં આપ જોઈ શકો છો 1 2 3 4, જેમાં બીજો કાર્બન છે દીકરાઓ. આ બીજો કાર્બનમાં ચારે ચાર ક્રિયાશીલ સમૂહો જુદા છે, પરમાણુ અથવા પરમાણુ સમૂહ જુદા છે. લાઈક આ બીજા કાર્બન સાથે એક મિથાઇલ, એક OH, એક H અને એક CH2CH3 ઇથાઇલ. એટલે કાર્બનની ચતુઃસંયોજકતા જુદા જુદા પરમાણુ દ્વારા સંતોષાયેલી છે. આપ જોશો તો ખ્યાલ પડશે. CH3CH2, CH, એક છે CH3 અને એક છે OH. આથી આ જે કાર્બન છે મધ્યસ્થી કાર્બન એ અસમ કાર્બન અથવા અસમિતીય કાર્બન અથવા કિરાલ કાર્બન થયો. અને આપણી મૂળભૂત શરતમાં આપણે જરાક જોઈ ગયા હતા દીકરાઓ કે કોઈ પણ પ્રકાશ ક્રિયાશીલતા માટેની પહેલી શરત શું હતી? આણ્વીય અસમિતતા. તો દીકરાઓ આ ભાગને તમે વચ્ચેથી બે ભાગ પાડો તો સમાન ભાગમાં રૂપાંતર નહીં થાય, એટલે આણ્વીય અસમિતીય છે. ઓછામાં ઓછો એક કિરાલ કાર્બન હોવો જોઈએ. તો આપ જુઓ તો ખ્યાલ પડશે આ જે કાર્બન છે એની ચારે સંયોજકતા જુદા જુદા પરમાણુ દ્વારા સંતોષાયેલી હોવાથી એક કાર્બન છે કિરાલ કાર્બન છે. બીજું, તેમના વસ્તુ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત ન થવા જોઈએ, તો એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે ને તો એ પ્રકાશ ક્રિયાશીલ છે. દીકરાઓ આજે આ બધા પોઈન્ટનું ડિસ્કશન કરીએ છીએ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે JEE નીટ માટે, ધ્યાનમાં રાખજો. રાઈટ, આ પોઈન્ટ્સને કોઈ સ્કીપ નહીં કરે, કેમ કે એટલીસ્ટ એક ક્વેશ્ચન કોમ્પિટિટિવ એક્ઝામમાં દર વર્ષે આ ચેપ્ટરમાંથી પૂછાય ને એમાંથી આની પ્રોબેબિલિટી વધારે હોય. રાઈટ, તો દીકરાઓ આપણે સ્ટ્રક્ચર તમારી સમક્ષ દોરેલા છે વેજ મેથડ દ્વારા ત્રિપરિમાણીય રીતે, તો જોશો તો ખ્યાલ પડશે. આ બંને કાર્બન બંધારણ A અને બંધારણ B માં રહેલો આ જે કાર્બન છે બ્યુટેન 2 ઓલ, આમાં કિરાલ કાર્બન ધરાવે છે. તેનું બંધારણ જોશો તો ખ્યાલ પડશે. એક એક CH3 મિથાઇલ, એક ઇથાઇલ અને એક OH. અને આ જે બંધારણ આપની સમક્ષ અહીંયા રાખેલું છે દીકરાઓ, જોશો તો ખ્યાલ પડશે. આ જે બંધારણ છે દીકરાઓ, આ બંધારણની અંદર આપ જોશો તો ખ્યાલ પડશે. આ રીતે હું તમને સ્ટ્રક્ચર તમારી સામે રાખું છું બ્યુટેન 2 ઓલનું, જેમાં સેન્ટ્રલ કાર્બન છે, ઉપર H, OH, નીચે મિથાઇલ ને CH3, CH2, CH3, C2H5, જેમાં કાર્બનની ચતુઃસંયોજકતા જુદા જુદા પરમાણુ દ્વારા સંતોષાયેલી છે. આ બંધારણમાં જોશો તો એક જોનારની દિશામાં એટલે તમારી ડાયરેક્શનમાં એક મિથાઇલ સમૂહ છે. આપ જોશો તો ખ્યાલ પડશે મિથાઇલ. એક છે ઇથાઇલ સમૂહ છે. રાઈટ, પછી એક છે મિથાઇલ સમૂહ રેડ કલરથી જોનારથી દૂર, એક ગ્રીન કલરથી છે અને એક સમતલમાં છે, એ છે હાઇડ્રોજન અને OH. રેડી, પરંતુ તેનો મિરર ઇમેજ દર્શાવીએ ને, મિરર ઇમેજ, તો મિરર ઇમેજ કંઈક એનું આવું થાય, જોવો. રાઈટ, તો આ એનું મિરર ઇમેજ છે દીકરાઓ, જુઓ. આમ જે સ્ટ્રક્ચર આપેલું છે, રાઈટ, તો એનું મિરર ઇમેજ પણ તમારી સમક્ષ આ રીતે રાખેલું છે. આપ જોઈ શકો છો આ સ્ટ્રક્ચર છે, બરાબર. તેનું મિરર ઇમેજ તમે જોઈ શકો છો. સામે એક્ઝેક્ટ OH છે, અહીંયા ઇથાઇલ છે, પાછળની સાઈડ મિથાઇલ છે. પરંતુ આ મિરર ઇમેજને આપણે અધ્યારોપિત કરવું છે. સાંભળજો, આ મિરર ઇમેજ છે ને આપણે અધ્યારોપિત કરવું છે, અને અધ્યારોપિત કરવા માટે તમારે શું કરવું પડશે? આને રોટેટ કરવું પડશે. રોટેટ કરશો ત્યારે કેવું બંધારણ દેખાશે, હવે એની ચર્ચા કરીએ. તો જ્યારે આ બંધારણ B કે જે બંધારણ A ને મિરર ઇમેજ છે, આ B ને 180 ડિગ્રી ભ્રમણ કરાવી અને જે બંધારણ રચાશે તે એક્ઝેક્ટ સિમિલર જીઓમેટ્રી ડેવલપ થશે. અને સિમિલર જીઓમેટ્રી ના બંધારણ C ને A ઉપર અધ્યારોપિત કરીને જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે બંધારણ C ડ્રો કરીએ. બંધારણ C, H, અહીંયા આવશે OH. CH3 અને
કઈ રીતે દીકરા ડેવલપ થાય છે હું સમજાવીશ. CH2 CH3. ચલો ડોટ દોરી દઉં છું તમારી સમક્ષ એટલે ખ્યાલમાં રહેશે. અને બ્લેક ડોટ. ચાલો આપણે બંધારણ C રજૂ કરી દીધું છે. 180 ભ્રમણ કર્યા બાદ અને આ કિરાલ કાર્બન છે. તો હવે કઈ રીતે બંધારણ C, જો હવે બંધારણ A અને બંધારણ C બંનેની જીઓમેટ્રી છે ને સમાન થઈ ગઈ. હવે એક્ઝેક્ટ બંધારણ B ઉપર બંધારણ A ઉપર બંધારણ C ને અધ્યારોપિત કરવાનો છે. મતલબ આને ઉપાડીને આ રીતે ગોઠવી દઈએ તો તમે એક રીતે જોશો તો ખ્યાલ પડશે કે શું એ અધ્યારોપિત થાય છે કે નહીં. રાખું છું દીકરાઓ, અહીંયા રાખું છું. આપ જુઓ, આ જે છે મિરર ઇમેજ, રાઈટ. પાછળની સાઈડ છે મિથાઇલ, આપની સમક્ષ છે ઇથાઇલ અને ઉપર છે હાઇડ્રોજન, આ છે OH. પરંતુ આપ જોશો તો ખ્યાલ પડશે. હવે હું આને 180 ડિગ્રીમાં રોટેટ કરું છું. જોજો, રોટેટ કરું છું, ફેરવું છું, એ ફરી ગયું. જો હા આવી ગયું, રાઈટ. તો જુઓ, પેલા કેવું હતું, મિથાઇલ જોનારથી દૂર હતો જે ડોટેડ હતો, ઇથાઇલ જોનારની દિશામાં હતો જે ડાર્ક હતો, પણ 180 ડિગ્રીનું રોટેશન આપી અને એને સમાન જીઓમેટ્રી આપણે ઊભી કરી. તો જુઓ, જે ઇથાઇલ હતો જોનારની દિશામાં હતો, હવે જોનારથી વિરુદ્ધ જતો રહ્યો. જો રાઈટ, ડોટેડ બી માં જે ડોટેડ જોનારથી દૂર હતો મિથાઇલ, તે હવે જોનારની દિશામાં આવી ગયો. જો રાઈટ, ડાર્ક થઈ ગયો. અને આ હાઇડ્રોજન ને H તો એક જ સમતલમાં છે. હવે આને એક્ઝેક્ટ આના ઉપર બેસાડીએ તો બેસશે નહીં. શા માટે? કારણ કે ઇથાઇલ ઉપર આવશે મિથાઇલ અને મિથાઇલ ઉપર આવશે ઇથાઇલ. કોઈ રીતે એડજસ્ટમેન્ટ થશે નહીં, એટલે અધ્યારોપિત થશે નહીં. કઈ રીતે અધ્યારોપિત નહીં થાય એનો પણ હું તમને ડાયાગ્રામ દોરી અને સમજાવું છું દીકરાઓ. તો ચાલો દીકરાઓ, બંધારણ A અને બંધારણ B બ્યુટેન 2 માટે તમે જોઈ શકો છો કે ભાઈ મિરર ઇમેજ છે. બંધારણ B ને 180 નું રોટેશન કરીએ ત્યારે બંધારણ A અને બંધારણ C આ બંને સમાન જીઓમેટ્રી ધરાવે છે. જ્યારે એના મિરર ઇમેજ એટલે કે જેને કે વસ્તુ પ્રતિબિંબને 180 નું રોટેશન કરાવી સમાન જીઓમેટ્રી ઉત્પન્ન કરી અને અધ્યારોપિત કરાવવામાં આવે ત્યારે જોઈ શકો છો તો પાછળની બાજુ રહેલા મિથાઇલ ઉપર ઇથાઇલ આવશે, આગળની બાજુ રહેલા બંધારણ A ના ઇથાઇલ ઉપર C નું મિથાઇલ આવશે. જ્યારે એ બંને બંધારણને મતલબ કે C ને ઉપાડીએ, માનો કે નીચેથી અધ્યારોપિત કરી દઈએ, ઉપાડીને અહીંયા મૂકીએ તો કેવું જોવા મળશે આપ અહીંયા જોશો તો ખ્યાલ પડશે. ચાલો, આ બંધારણ દોરેલું છે એ આપ જોઈ શકો છો. જ્યારે નીચે બંધારણ C એરેન્જ કરીએ અને અધ્યારોપિત કરાવીએ તો એક્ઝેક્ટલી જોઈ શકો છો પાછળની બાજુ અહીંયા મિથાઇલ છે તો અહીંયા ઇથાઇલ છે, આગળની બાજુ અહીંયા ઇથાઇલ છે તો અહીંયા મિથાઇલ છે. OH અને HH અધ્યારોપિત થાય. જો આપ જોઈ શકો છો અધ્યારોપણ માટે આ અધ્યારોપિત થાય છે, રાઈટ. પણ જો આ ઇથાઇલ ઉપર શું થાય છે? રેડ મિથાઇલ. અને આ મિથાઇલ ઉપર આ ઇથાઇલ, જુઓ અહીંયા, જુઓ આ અધ્યારોપિત થતું નથી. આ જુઓ અધ્યારોપિત થતું નથી. મતલબ અધ્યારોપિત ન થાય. જો બે વસ્તુ પ્રતિબિંબ એકબીજા ઉપર અધ્યારોપિત ન થાય તો આ બંને અસમિત કાર્બન ધરાવતા આ જે બંને સમઘટક છે એ એકબીજાના પ્રકાશ ક્રિયાશીલ સમઘટક બનવા યોગ્ય છે, કારણ કે એમના મિરર ઇમેજીસ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. આથી તે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. આપ જોઈ શકો છો અધ્યારોપિત થશે નહીં, આથી કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે. આથી આ બંને વસ્તુ પ્રતિબિંબ પ્રકાશ ક્રિયાશીલ હશે તો તે પૈકીનો કોઈ એક ડેક્સ્ટ્રો રોટેટરી હશે તો બીજો લીવો રોટેટરી હશે. મતલબ કહી શકાય કે ધારો કે જો આ ડેક્સ્ટ્રો રોટેટરી હશે ને તો આ લીવો થશે, અને જો આ લીવો રોટેટરી હશે તો આ ડેક્સ્ટ્રો થશે. કોઈ પણ એક પ્રકાશ ક્રિયાશીલ સમઘટકોમાં મિરર ઇમેજીસમાં જો કોઈ એક બંધારણ ડેક્સ્ટ્રો હોય તો બીજો લીવો હોય. માનો કે ડેક્સ્ટ્રો રોટેટરી સમઘટક જેટલું સમતલીય ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન ક્લોકવાઇઝ કરે ને એટલું જ એન્ટી ક્લોકવાઇઝ રોટેશન લીવો રોટેટરી દ્વારા થશે. મતલબ સમાન ભ્રમણ પણ દિશા વિરુદ્ધ.
તો કિરાલિટી માટેનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મિરર ઇમેજીસ અધ્યારોપિત થવી જોઈએ નહીં. તો આપ આ ડોટ ઉપરથી કદાચ સમજી શકો કે જો બ્લેક રેડ રેડ બ્લેક એક્ઝેક્ટલી અધ્યારોપણ થતું નથી. આપ જોઈ શકો છો જોનારની દિશામાં એ માં છે બ્લેક, બી માં છે રેડ, એ માં છે ઇથાઇલ, બી માં મિથાઇલ, સોરી સી માં મિથાઇલ. અહીંયા જોઈ શકો છો અધ્યારોપણ થતું નથી. પણ એવું જરૂરી નથી કે વેજ મેથડ આ રીતે આપે, આ રીતે પણ દર્શાવે તો કાંઈ વાંધો નહીં, એને પણ તમે સમજી શકશો. એટલે ખ્યાલ આવશે. જો બંધારણ એ છે એનો મિરર ઇમેજ છે બંધારણ બી, તો એ બંધારણ બી ને હું અહીંયાથી 180 ડિગ્રીમાં ફેરવી નાખું, આમ આપની સમક્ષ આમ રાખું, તો તમે જોઈ શકો છો કે જે જોનારની વિરુદ્ધ દિશા એ છે એ જોનારની દિશામાં આવી જશે. મતલબ કે આ બંધારણમાં તમે જોશો તો ખ્યાલ પડશે. આ રીતના બંધારણમાં મિથાઇલ પાછળની બાજુ છે, ઇથાઇલ છે એ જોનારની દિશામાં છે. હવે આને અહીંયાથી 180 નું રોટેશન મારું, આમ રોટેશન ફેરવું તો જોજો આ પાછળની બાજુએ છે ડોટેડ છે અને આ જોનારની દિશામાં છે ડાર્ક છે. એને તમે આમ રોટેશન આપશો તો કેવું થઈ જશે? આ જોનારની દિશામાં આવશે. જોશો રેડ જોનારની દિશામાં અને ઇથાઇલ છે જોનારથી દૂર, એટલે ડાર્ક હતું એ ડોટેડ થઈ જશે, ડોટેડ હતું એ ડાર્ક થઈ જશે. રાઈટ? જો મતલબ હવે આ જે બંધારણ સી છે એ બંધારણ સી ને જો બંધારણ એ ઉપર અધ્યારોપિત કરી દઈએ, માનો કે બંધારણ સી ને બંધારણ એ ઉપર અધ્યારોપિત કરી દઈએ, અધ્યારોપણ થશે નહીં. શા માટે? જો ડોટેડ લાઈન જોનારની વિરુદ્ધ દિશામાં, જ્યારે અહીંયા ઇથાઇલ તો અહીંયા મિથાઇલ, ઉપાડીને મૂકો તો અહીંયા જોનારની દિશામાં મિથાઇલ તો અહીંયા છે ઇથાઇલ. કોઈ રીતે અધ્યારોપણ થશે નહીં. આથી કહી શકાય કે આપેલ બ્યુટેન 2 ઓલ એ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે, કેમ કે એમાં કિરાલ કાર્બન છે, આણ્વીય અસમિતીય છે અને મિરર ઇમેજીસ એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. દીકરાઓ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ. આના સિવાય હજી ઘણા ઓપ્ટિકલી એક્ટિવ સબસ્ટન્સ છે દીકરાઓ. આમાંથી ક્વેશ્ચન્સ પણ પૂછાય. આપેલ સંયોજનોમાં કેટલા કિરાલ કાર્બન છે ગણતરી કરી સમજાવો, અથવા તો આપેલ સંયોજન પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે કે નહીં. તો એના માટે તમારે કઈ રીતે જજમેન્ટ લેવું એનું એક્ઝામ્પલ આપી અને તમને સમજૂતી આપું. ચલો દીકરો, તમારી સામે અમુક એક્ઝામ્પલ્સ રાખેલા છે. આ સંયોજનો છે એ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવે છે કે નહીં, એટલે કે ઓપ્ટિકલ એક્ટિવિટી છે કે નહીં, એના માટે તમારે ચેક કરવું પડશે તેની અંદર કિરાલિટીનો ગુણધર્મ છે કે નહીં. કિરાલિટીના ગુણધર્મ હોવા માટે મુખ્ય શરત પાછું રિપીટ કરું છું, આણ્વીય અસમિતતા હોવી જોઈએ. બીજું, કિરાલ કાર્બન ઓછામાં ઓછો 1 હોવો જોઈએ. ત્રીજું, તેમના મિરર ઇમેજ ઉપર અધ્યારોપિત થવા જોઈએ નહીં. રાઈટ? તો જ તે સંયોજન પ્રકાશ ક્રિયાશીલ કહેવાય. સૌથી પહેલું એક્ઝામ્પલ આપની સમક્ષ છે 2 ક્લોરોબ્યુટેન. બંધારણ દોરેલું છે 2 ક્લોરોબ્યુટેન. હવે આ 2 ક્લોરોબ્યુટેનમાં સ્પેશિયલી તમે જો આ કાર્બન જોવો તો આ કાર્બન એ કિરાલ કાર્બન છે, કેમ કે તેની આજુબાજુ રહેલા ચારેય ક્રિયાશીલ સમૂહો જુદા જુદા છે. આથી આ કાર્બનમાં કિરાલ કાર્બન એક છે અને તે કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે, કેમ કે તમે એની મિરર ઇમેજ જો ડેવલપ કરો તો મિરર ઇમેજ અધ્યારોપિત થશે નહીં. છતાં પણ જો ફિશર રચના દ્વારા તેની મિરર ઇમેજ વિચારીએ તો ફિશર રચના દ્વારા મિરર ઇમેજ અહીં લખું છું દીકરાઓ, CH3 CHCl C2H5. દીકરાઓ આ ચારે ચાર અસમિતીય એક કાર્બન છે, ચારે ચારની મિરર ઇમેજ આનાથી વિરોધી તમે ઇમેજિન કરો ને પછી અધ્યારોપિત કરો તો અધ્યારોપિત નહીં થાય. નેક્સ્ટ એક્ઝામ્પલ આપેલ બીજું એક એક્ઝામ્પલ છે, જો આ જ એક્ઝામ્પલ મેં તમારી સમક્ષ રાખેલું છે. રાઈટ? તો હવે આની મિરર ઇમેજ છે, હું આ જ એક્ઝામ્પલ તમારી મિરર ઇમેજ જો અહીંયા દોરી દઉં આ કિરાલ કાર્બન માટે, CH3 CCl CH2 CH3 અને અહીંયા H. આ ફિશરની રચના દ્વારા સ્ટ્રક્ચર દોરેલું છે એવું કહેવાય. હવે આને એકબીજા ઉપર અધ્યારોપિત કરીએ દીકરાઓ તો અધ્યારોપિત થશે નહીં. આથી આ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે, પ્રકાશ ક્રિયાશીલ છે. બીજું એક્ઝામ્પલ જુઓ, જેમાં ઓનલી એટલીસ્ટ એક કિરાલ કાર્બન હોય ને દીકરાઓ, એક કિરાલ કાર્બન ઓલમોસ્ટ દરેક સંયોજનો કે જેમાં એક કિરાલ કાર્બન છે તે પ્રકાશ ક્રિયાશીલ હોય જ, કેમ કે તે અસમિતીય છે. બ્રોમોક્લોરો આયોડોમિથેન, જો તમે આનું કોઈ પણ રીતે મિરર ઇમેજ ઊભું કરો એ અધ્યારોપણ નહીં જ પામે. રેડી? તો આ થઈ ગયું પ્રકાશ ક્રિયાશીલ, કેમ કે એમાં કાર્બન કિરાલ કાર્બન છે. નેક્સ્ટ એક્ઝામ્પલ લ્યો, 3 બ્રોમોપ્રોપેનોઇક એસિડ. સ્ટ્રક્ચર દોરીએ, 3 બ્રોમોપ્રોપેનોઇક એસિડ 1 2 3. અહીંયા COOH કરીએ
અહીંયા કરીએ Br 3 બ્રોમો પ્રોપેનોઇક એસિડ 1 2 3 3 બ્રોમો પ્રોપેનોઇક એસિડ એટલે અહીંયા આવશે CH2 ચલો 3 બ્રોમો પ્રોપેનોઇક એસિડ આપ જોઈ શકો છો આમાં એક એટલે એક પણ કિરાલ કાર્બન હાજર નથી સોરી અહીંયા તમે જોશો એટલે ખ્યાલ પડશે આ કાર્બન ઉપર 2 હાઇડ્રોજન સમાન આ કાર્બન ઉપર પણ 2 હાઇડ્રોજન સમાન તો આ કિરાલિટીનો ગુણધર્મ ધરાવતો નથી ચાલો આગળ વધીએ 2,3 ડાયહાઇડ્રોક્સી પ્રોપેનાલ જેને ગ્લિસરાલ્ડિહાઇડ પણ કહેવાય જો 2,3 ડાયહાઇડ્રોક્સી પ્રોપેનાલ 1 2 3 પ્રોપેનાલ અહીંયા CHO રાઈટ પછી અહીંયા લખો 2,3 ડાયહાઇડ્રોક્સી એટલે અહીંયા OH અને અહીંયા OH CH2 અને અહીંયા H તો દીકરાઓ આના ઉપરથી જોશો તો ખ્યાલ પડશે આ એક કાર્બન કિરાલ કાર્બન છે કેમ કે એમાં એક CHO એક OH એક CH2OH અને એક H ચારે ચાર જુદા ગ્લિસરાલ્ડિહાઇડ તો એનો બીજો જો સ્ટ્રક્ચર મિરર ઇમેજ ઊભું કરીએ એ કંઈક આવું ઊભું થશે ગ્લિસરાલ્ડિહાઇડની મિરર ઇમેજ થઈ તો તે પૈકી આ બંને મિરર ઇમેજને અધ્યારોપિત કરીએ ને તો જુઓ CH2OH ઉપર અહીંયા CHO આવશે ને આ CHO ઉપર CH2OH આવશે ઉપાડી નામ મૂકી દો તો અધ્યારોપિત થશે નહીં આથી કહી શકાય કે આ બંને મિરર ઇમેજ પ્રકાશ ક્રિયાશીલ છે જે પૈકી કોઈ એક ડેક્સ્ટ્રો હશે તો બીજો એક લીવો હશે કેમ કે કિરાલિટીનો ગુણધર્મ હાજર છે નેક્સ્ટ લેક્ટિક એસિડની વાત કરીએ દીકરાઓ તો C જો તો 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ એટલે અહીંયા COOH લઈએ 2 હાઇડ્રોક્સી C અહીંયા OH અહીંયા H અને CH3 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ જેનું મિરર ઇમેજ આપણે વિચારીએ તો COOH COH H CH3 એમાં તમે જોશો તો ખ્યાલ પડશે આ જે સેન્ટ્રલ કાર્બન છે કિરાલ કાર્બન છે આથી અધ્યારોપિત કરશો જુઓ તો CH3 ઉપર COOH આવી જાય COOH ઉપરથી આ CH3 આવી જાય ઉપાડીને મૂકો તો અધ્યારોપિત કરો તો અધ્યારોપિત થતું નથી વસ્તુ પ્રતિબિંબનું અધ્યારોપણ ન થતું હોવાથી આ કિરાલિટીનો ગુણધર્મ ધરાવે છે જે પૈકી એક લેક્ટિક હશે ડેક્સ્ટ્રો તો બીજો કોઈ હશે લીવો ચલો નેક્સ્ટ એલેનિન દીકરાઓ આ એમિનો એસિડ છે એલેનિન કેમ કે એના બંધારણમાં એમિનો અને NH2 સમૂહ અને COOH કાર્બોક્સિલિક એસિડ બંને સમૂહ હાજર છે જ્યારે આ કાર્બન કિરાલ કાર્બન થશે કેમ કે એમાં એક H એક CH3 એક NH2 એક COOH આથી આ કિરાલ કાર્બન ધરાવે છે આથી એલેનિન પણ પ્રકાશ ક્રિયાશીલ છે ખાસ નોટ ડાઉન કરજો ગ્લાયસિન જેનું સૂત્ર આવું છે ગ્લાયસિન CH2 C અહીંયા NH2 દીકરાઓમાં કિરાલ કાર્બન નથી આથી આની અંદર કિરાલિટી નથી અને કિરાલિટી ન હોવાથી પ્રકાશ ક્રિયાશીલ નથી અપવાદ સ્વરૂપે માત્ર ગ્લાયસિન સાંભળજો માત્ર ગ્લાયસિન એક જ એવો એમિનો એસિડ છે જે પ્રકાશ ક્રિયાશીલ નથી દીકરાઓ આપણી બોડીમાં ટોટલ 20 પ્રકારના કુદરતી એમિનો એસિડ પૈકીનો એક ગ્લાયસિન એક જ એમિનો એસિડ છે કે જે પ્રકાશ ક્રિયાશીલ નથી બાકી બધા જ એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ હોય એટલે કે ડેક્સ્ટ્રો ને લીવો રોટેટરીની બાબતે આના ઉપરથી કહી શકાય કે આ પ્રોટીન્સ બંની સિન્થેસિસ એમિનો એસિડમાંથી જ થાય છે આપણી બોડીમાં રહેલ પ્રોટીન પણ એક પ્રકારના પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો છે રાઈટ એટલે આ ખાસ ધ્યાનમાં રાખજો ગ્લાયસિન સિવાયના બધા એમિનો એસિડ છે એ પ્રકાશ ક્રિયાશીલ છે એ પૈકીનો એક એલેનિન પણ પ્રકાશ ક્રિયાશીલ છે ચાલો હજી એક્ઝામ્પલ આપીએ તમને પૂછે કે આપેલ સંયોજનોમાં કેટલા કિરાલ કાર્બન છે અને પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં તો પેલા કિરાલ કાર્બન ગોતીએ તો જો આ કાર્બન ઉપર ધ્યાન આપીએ તો આ કાર્બન ઉપર એક હાઇડ્રોજન હશે તો એક CH3 એક હાઇડ્રોજન પછી અહીંયા CH2 સમાન છે તો કાંઈ વાંધો નહીં હજી નીચેના કાર્બનમાં જાઓ અહીંયા CH2 છે જ્યારે અહીંયા Cr એક H અને એક Cl છે મતલબ અહીંયા બે સમાન પણ અહીંયા બે અલગ એટલે આગળનું વાતાવરણ તમે જો આગળની પરિસ્થિતિ અહીંયા અલગ પડે છે એટલે આ કાર્બન કિરાલ કાર્બન થઈ જાય આ કાર્બન માટે વિચારો જો એક H એક Cl અહીંયા CH2 સમાન પણ અહીંયા CH2 જ્યારે આગળ વધો તો અહીંયા એક H અને એક CH3 મતલબ જો આ સમાન આવે ને તેની બાજુમાં જોવાનું ત્યાં જુદો પડવો જોઈએ
અહીંયા પણ સમાન આવે તો આગળ વધો, ત્યાં જુદું પડવું જોઈએ, ક્યાંકથી તો જુદું પડવું જોઈએ. પણ માનો કે બધી બાજુથી સમાન જ આવે છેક સુધી તો કિરાલ કાર્બન ન કહેવાય, કેમ કે બે છેડા સમાન, બે છેડા સમાન ન હોવા જોઈએ. આ બે જુદા જુદા, પછી અહીંયા જુઓ આ બે સમાન તો આગળ જુઓ અહીંયાથી આ કાર્બન CH2 છે, જ્યારે આ કાર્બન છે CH2 થાય છે, રાઈટ. જ્યારે આ કાર્બન CH3, આથી આ કાર્બનની ચારેય સંયોજકતા જુદી કહેવાય, એક Cl દ્વારા એક H દ્વારા, પછી આગળ જતા અહીંયા અલગ પડે છે. આથી આ કાર્બન પર કિરાલ કાર્બન કહેવાય, એટલે બે કિરાલ કાર્બન છે. આમાં જુઓ આ કાર્બન કિરાલ કાર્બન થશે, કેમ કે એક CH3 એક H એક OH અને એક આખો નીચેનો માચડો. હજી કિરાલ કાર્બન વિચારીએ તો એક આ કિરાલ કાર્બન થશે. જુઓ કેમ, HOH અહીંયા CH2 છે, જ્યારે અહીંયા CH3 મતલબ આ બીજા કાર્બનથી પણ જુદો પડે છે આ કાર્બન. આથી આ કાર્બન પણ કિરાલ કાર્બન છે. નેક્સ્ટ આ કાર્બન પણ કિરાલ કાર્બન જ થશે. શા માટે જોશો તો ખ્યાલ પડશે. એક H એક CH3 અહીંયા CHOH અને અહીંયા CH2, તો આ કાર્બન પણ કિરાલ કાર્બન. આથી 3 કિરાલ કાર્બન છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જુઓ, એમાં પણ ખ્યાલ પડશે. આ કાર્બન કિરાલ કાર્બન થયો, કેમ કે ચારે સંયોજકતા જુદી, જ્યારે આખો ભાગ. અને આ કાર્બન પણ કિરાલ કાર્બન થશે, કેમ કે એક H એક મિથાઇલ એક આખો આલ્કોહોલ યુક્ત ભાગ અને એક ઇથાઇલ, બે કિરાલ કાર્બન. પ્રકાશ ક્રિયાશીલ છે. નેક્સ્ટ આ એક્ઝામ્પલ જુઓ, આ કાર્બન હારે અહીંયા હાઇડ્રોજન છે, HCH3 અહીંયા CH2 અહીંયા CH2 સરખું, અહીંયા પણ બંને સાઈડથી CH જ આવે, બંને સાઈડથી CH અને CH3 મતલબ બે દિશાએથી આવો એક સરખો ભાગ આવે છે. જુઓ તે કિરાલ કાર્બન નથી. આ કાર્બન પણ એવું CH3 બે અલગ પણ આ બે સાઈડથી સમાન આવે. આથી આમાં કોઈ કિરાલ કાર્બનની સંખ્યા 0 ગેરહાજર છે કિરાલ કાર્બન. જ્યારે આમાં જુઓ, આમાં કિરાલ કાર્બન ગણીએ ને તો કાર્બન આરે એક હાઇડ્રોજન છે, જ્યારે આ કાર્બન સાથે અહીંયા હાઇડ્રોજન છે. કિરાલ કાર્બનની સંખ્યા ગણીએ તો જુઓ, એક મિથાઇલ એક હાઇડ્રોજન. ચાલો બાજુનો કાર્બનમાં જુદાપણું હોવું જોઈએ તો એ કિરાલ કાર્બન થશે, ક્યાંક જુદું પડવું જોઈએ. તો આ કાર્બન જો અહીંયા બે H છે, જ્યારે આ કાર્બનમાં એક CH અને એક CH3, હા અહીંયા જુદું પડે છે તો આ કિરાલ કાર્બન છે. એઝ ઇટ ઇઝ આ કાર્બન માટે જો એક H એક મિથાઇલ અહીંયા CH2 છે, જ્યારે અહીંયા CH3 જુદો પડે છે, આ કાર્બન પણ કિરાલ કાર્બન થશે. આથી કુલ બે કિરાલ કાર્બન હાજર, રાઈટ. તો દીકરાઓ આ થઈ ગયો પ્રકાશ ક્રિયાશીલતા માટે કિરાલિટીનો ગુણધર્મ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દીકરાઓ કિરાલિટી, બરાબર. ક્વેશ્ચન્સ આને રિલેટેડ સૌથી વધારે પૂછાય છે, JEE એડવાન્સ અને નીટ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ. છતાં પણ આ ટોપિકમાં કાંઈ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, અને રિલેટેડ MCQ સોલ્વ કરો. જે કાંઈ ડાઉટ આવે તમે વોટ્સએપ કરી શકો, ફોન કરી શકો છો, રાઈટ. તો ચાલો દીકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં મળીએ, ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.